गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। छेल्ला 2 દિવસથી કલી મેં સાચો સતયુગ આવ્યો એ વિષયક આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. એમાં પહેલા દિવસે આપણે જોયું હતું કે ભગવાન આ પૃથ્વી પર આવ્યા, એમણે વાત કરી, એમનો પરિચય આપણે જોયો હતો કે અક્ષરાતીત પુરુષોત્તમ એવા એ પોતે છે. એમાં પુરુષોત્તમ કેવી રીતે, તો આપણે 3 વસ્તુ જોઈ હતી જે એમણે જ અમદાવાદ 5માં કીધેલી કે સૌથી પહેલાં તો જે વ્યક્તિ આપણને સમાધિ કરાવી શકે એને પુરુષોત્તમ ગણી શકાય. બીજી વાત આપણે જોઈ હતી કે લક્ષાવધિ મનુષ્યોનું નિયંત્રણ કરી શકે, લાખો માણસોને નિયમનમાં રાખી શકે, એને પણ પુરુષોત્તમ કહી શકાય. અને ત્રીજી વસ્તુ આપણે જોઈ હતી કે જે પરમહંસોને નિયમનમાં રાખે, આ 3 વસ્તુ આપણને શ્રીજી મહારાજની અંદર જોવા મળે છે. ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે આ જે પરિચય છે એ બરાબર છે કે પરિચય ગણાય, પણ એ યોગ્ય પરિચય ના ગણાય. એમનો સૌથી મોટામાં મોટો પરિચય તો એ છે કે અક્ષરાતીત પુરુષોત્તમ, એટલે કે પુરુષોત્તમને પણ એમને વિશેષણ આપેલું છે કે અક્ષર થકી પણ પર એવા પુરુષોત્તમ છે. હવે જ્યારે આપણે અનંત કોટી બ્રહ્માંડોનો વિચાર કરીએ તો જેટલા પણ તત્વો છે એ તત્વોની અંદર સૌથી ઉપરનું તત્વ એ અક્ષર બ્રહ્મ કહેવાય. અને પુરુષોત્તમનો પરિચય એ છે કે અક્ષર થકી પણ પર એવા પુરુષોત્તમ. તો પહેલા દિવસે આપણે શ્રીજી મહારાજનો આ રીતે પરિચય પ્રાપ્ત કર્યો હતો. ત્યાર પછી બીજા દિવસે એટલે કે ગઈકાલે, તો ગઈકાલે આપણે એમણે જે ભવ્ય સંકલ્પ કરેલો છે કે મારે જીવોને ભ્રમરૂપ કરવા છે, તો એ ભ્રમરૂપ કરવા માટે એમને કેવા કેવા પ્રકારના દાખલા કરેલા છે એ જોયું હતું. તો આપણે સૌથી પહેલાં જોયું હતું કે એમણે વિચરણ કર્યું હતું, વન વિચરણ કર્યું હતું. અને ત્યાર પછી એમને ગુજરાતમાં આવીને પણ ઘણું બધું વિચરણ કર્યું હતું. અને એ વિચરણ આજે પણ મહંત સ્વામી મહારાજ દ્વારા ચાલુ છે એ વાત આપણે જોઈ હતી. ત્યાર પછી બીજી વાત આપણે જોઈ હતી કે ભક્તોને લાડ લડાવે છે, કે પુત્ર રૂપે, પિતા રૂપે, સખા રૂપે એ જે ભક્તોની જોડે હળી મળી જાય છે તો એના દ્વારા પણ ભક્તોનું કલ્યાણ કરે છે. અને ત્યાર પછી ત્રીજી વસ્તુ આપણે જોઈ હતી કે ઉત્સવ સમયાઓ દ્વારા કે અંતકાળે પણ જો લોકોને આ ઉત્સવ સમયાની સ્મૃતિ થઈ જાય તો એના દ્વારા પણ કલ્યાણ થઈ જાય. આ બધી વાતો આપણે ગઈકાલે જોઈ હતી. હવે આ જ ક્રમની અંદર આપણે આગળ વધીએ તો મહારાજે મધ્યના 27માં વચનામૃતમાં કહ્યું છે કે પરમેશ્વરની ઉપાસના રાખ્યા સારું અમે ત્યાગનો પક્ષ મોડો કરીને પણ મંદિરો બનાવીએ છીએ. જો મંદિર માટેનું પ્રયોજન એ મહારાજે આ વચનામૃતમાં આપણને સમજાવ્યું કે ઉપાસના રાખ્યા સારું. હવે ઉપાસના શેના માટે રાખવાની, તો મહારાજે પ્રથમના 56માં વચનામૃતમાં કહ્યું છે કે કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિ અનેક પ્રકારની મોટપને પામે છે અને પરમપદને પામે છે. તે સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે, પણ ઉપાસના વિના કોઈ જ વાત સિદ્ધ થતી નથી. તો આની અંદર એમણે વાત કરી કે કેટલાક સિદ્ધ થાય છે. હવે હિમાલયની કંદરાઓમાં ઘણા બધા સિદ્ધો છે, એના ઉપર પુસ્તકો પણ લખાયા છે, હિમાલયના સિદ્ધ યોગી જેવા. તો ઘણી બધી સિદ્ધાઈ આપણને જોવા મળે છે કે આ લોકની અંદર પણ. અને એવું નહીં કે મલિન દેવી દેવતાઓની ઉપાસના કરીને, પણ જે સારા દેવતાઓ છે એમની ઉપાસના કરીને પણ સિદ્ધાઈ પ્રાપ્ત થાય છે. પણ મહારાજ વાત કરે છે કે અલ્ટિમેટલી એ જે બધી સિદ્ધાઈ છે
એ ભગવાનની ઉપાસના એ કરીને પ્રાપ્ત થાય છે. બીજી વાત કરી કે કેટલાક સર્વજ્ઞ થાય છે. હવે સર્વજ્ઞ એટલે કે બધું જાણી જાય, અંતર્યામીપણું. તો એની પણ વાત કરી કે એ શેના દ્વારા, તો કે ઉપાસના એ કરીને કેટલાક દેવતા થાય છે. દેવતા એટલે કે આ જે બ્રહ્માંડ છે એના જે સંચાલકો છે એ બધા જે દેવતા, એ બધા દેવતાની પદવી પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તો કે ઉપાસના એ કરીને. અને ત્યાર પછી એમણે બહુ જ એક મહત્ત્વની વાત કીધી. એમણે કીધું કે પરમપદની પ્રાપ્તિ. પરમપદની પ્રાપ્તિ પણ કેવી રીતે થાય છે, તો કે ભગવાનની ઉપાસના એ કરીને. જો મહારાજે આની અંદર બંને બાજુથી પેકિંગ મૂક્યું. પહેલાં વાત કરી કે આ બધી જ વસ્તુની સિદ્ધિ એ ભગવાનની ઉપાસના એ કરીને થાય છે. અને બીજી વાત કરી કે પણ ભગવાનની ઉપાસના વિના કોઈ જ વાત સિદ્ધ થતી નથી. એટલે કે ભગવાનની ઉપાસના દ્વારા આ બધી વસ્તુ સિદ્ધ થાય છે. અને બીજી વાત કરી કે એના વગર કશું સિદ્ધ થતું જ નથી. હવે ઉપાસનાનું આટલું બધું મહાત્મ્ય છે કે કલ્યાણ પ્રાપ્તિ આપણને ઉપાસના દ્વારા થાય છે. અને એ જે ઉપાસના છે એનું સંરક્ષણ એ મંદિર દ્વારા થાય છે. કહેતા કે આપણે એવું કહી શકીએ કે આપણને કલ્યાણની પ્રાપ્તિ છે એ મંદિરો દ્વારા થાય છે. મહારાજે બહુ જ એક આ ભવ્ય દિવ્ય પ્રણાલિકા આપણને આપેલી છે. એમણે સ્વયં જ 6 મંદિરો બનાવ્યા હતા. અમદાવાદ, ભુજ, વરતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢપુર. હવે આ 6 મંદિરો બનાવ્યા હતા. એમાં આપણને એક બહુ જ મોટી વિશેષતા એ જોવા મળી એમના જીવનની અંદર કે એમણે પોતે જ વરતાલની અંદર પોતાની જ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. હવે આપણે બીજા જેટલા પણ દિવ્ય તત્વો થઈ ગયા છે તો આપણે જોઈએ તો આવું કોઈએ કર્યું નથી. પણ એની સામે મહારાજે સ્વયં જ આ વરતાલનું મંદિર બનાવ્યું અને એમાં પ્રતિષ્ઠા કરી. અને એમાં પણ આ દરેક મંદિરમાં બહુ જ મોટા મોટા ઇતિહાસ છે. પણ ખાલી આપણે વરતાલ મંદિરનો વિચાર કરીએ તો મહારાજે બ્રહ્માનંદ સ્વામીને 12 રૂપિયા આપીને મોકલ્યા કે તમે વરતાલ જાઓ અને મંદિર બનાવો. હવે 12 રૂપિયામાં તો કેવું મંદિર બને? નાનું દેરું પણ ના બન્યા. કારણ કે આપણે જોયું હતું ગઈકાલે પરમ દિવસે કે મહારાજના વખતમાં તોલાનો ભાવ કેટલો હતો, તો કે 13 રૂપિયા તોલો હતું. હવે 13 રૂપિયા તોલો હોય અને અત્યારે ₹1,00,000 તોલો સોનું છે, તો અત્યારે કોઈકને ₹1,00,000 આપીને મોકલે કે તમે મંદિર બનાવો તો મંદિર બને? આપણું ધોરાજીનું મંદિર છે, હરિમંદિર છે, પણ ₹1,00,000 તો ના બને ને. તો મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે છે ને આ ₹12 લઈને જાઓ અને મંદિર બનાવો. બ્રહ્માનંદ સ્વામી તો ત્યાં આગળ ગયા અને એમણે વિચાર કર્યો કે આપણે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમને આપણને આજ્ઞા કરી છે મંદિર બનાવવાની, એટલે કંઈ નાની વાત તો હોય જ નહીં. એટલે એમને તો બહુ જ મોટા મંડાણ કર્યા અને પાયાની અંદર જ 1,00,000 ઈંટો એ ખપી ગઈ. હવે આની આ બાજુ મહારાજને ગઢપુરમાં સમાચાર મળ્યા કે બ્રહ્માનંદ સ્વામીએ તો બહુ જ મોટા મંડાણ કર્યા છે અને પાયામાં જ ખાલી 1,00,000 ઈંટો એમને નાખી દીધેલી છે. અને કેટલાકે મહારાજને કીધું કે મહારાજ આમાં તો એમને વારવા પડે, બાકી તો આ ક્યાંનું ક્યાં પહોંચાડી દેશે. એટલે પછી મહારાજે શું કર્યું, તો મહારાજે છે ને એક વિશિષ્ટ રીતે એમને પત્ર લખ્યો, એક સાખી લખી. એ સાખી છે ને એ સાંભળવા જેવી છે. એક એક શબ્દ જો મહારાજે 2 પંક્તિની 2 લીટીની સાખીમાં કેટલી બધી વાત કરી. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું અપની પહોંચ વિચાર કે, શું વાત કરી? અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ એતા પાઉં પસારીએ જીતની લંબી સોડ. આમાં શું વાત કરી કે જેટલી આપણી પહોંચ હોય ને એ પ્રમાણે દોડાદોડી કરાય ને. કેટલાક પહોંચ બહારનું કરતા હોય છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે, સંતો વાત કરે છે ત્યાં ચરોતર બાજુ કે પેલો જે વેવાઈ હતો ને, જે પેલો દીકરીનો ફાધર, એને એટલા બધા પૈસા ખર્ચ્યા અને એટલું બધું કર્યું ને, ત્યાર પછી પણ એટલે એના ગજા બારનું બધું ખર્ચી નાખ્યું હતું પેલાને રાજી કરવા માટે. પેલો જે જમાઈ હતો ને એના ફાધરને રાજી કરવા માટે. અને પછી જ્યારે લગ્નને બધું પૂરું થયું અને પહેલાંએ કીધું કે મારી છે ને અડધી મૂછ પણ ના પલળી. હવે આટલું બધું કર્યા પછી પણ પેલો દેવામાં ઘૂસી ગયો હોય અને પહેલાંએ કીધું કે તારી હેની મૂછ છે, તો કે સ્ટીલની છે કે પછી પ્લાસ્ટિકની છે, તારી મૂછ પલળતી નથી. પણ જો જેટલી આપણી પહોંચ હોય ને એટલી જ આપણે દોડાદોડી કરવી જોઈએ. અને પછી વાત કરી બીજી લાઈનમાં કે એતા પાઉં પસારીએ જીતની લંબી સોડ, એટલે કે આપણા પગ પણ એટલા જ લાંબા કરાય કે જેટલી આપણી પેલી ચાદર હોય.
હવે આવી વાત કરી અને બ્રહ્માનંદ સ્વામીને જ્યારે આ સાખી મળી તો બ્રહ્માનંદ સ્વામી હવે જો મહારાજ સાખી લખે તો આ કંઈ જાય એવા હતા. તો એમને પણ મહારાજને સાખી લખી ઉત્તરમાં, અને એમને લખ્યું કે સાહેબ સરીખા શેઠિયા, કે સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માઈ, તાકે ધન કી ક્યાં કમી, જીસકી હુંડી ચલે નવખંડ માહી. હવે કેવી વાત કરી કે તમારા જેવા શેઠિયા જ્યારે આ પૃથ્વીરૂપી નગરમાં વિરાજમાન હોય ત્યારે પછી મારે, અને એમની હુંડી જે નવખંડ ધરામાં ચાલતી હોય, તો પછી મારે આવી રીતે કરકસર કરવાની ક્યાં જરૂર છે. તો બ્રહ્માનંદ સ્વામીએ પણ મહારાજને આવી રીતે સાખી લખી અને કે હું તો મોટું મંદિર બનાવવાનો જ છું. અને આપણે જોઈએ તો કેટલું અદ્ભુત મંદિર બનાવ્યું છે. આખું મંદિર છે ને કમલ આકારમાં છે. આમ હમણે ફ્રન્ટ વ્યૂમાં જોઈએ તો ખબર નથી પડતી, ઉપરથી આપણને ખ્યાલ આવે. હવે એ વખતમાં તો એરિયલ બધા ડ્રોન શોટ્સ ને બધું પણ કંઈ શક્ય નહોતું, પણ છતાં પણ બ્રહ્માનંદ સ્વામીએ આવા પ્રકારનું આખું મંદિર બનાવ્યું. અને પછી તો મેં હમણાં વાત કરી એવી રીતે મહારાજે એમાં પોતાની જ મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી. બીજી વાત આપણને શું જોવા મળે છે કે આ જે મંદિર નિર્માણનું કાર્ય છે ને, તો મહારાજે જેટલા પણ મંદિરો બનાવ્યા તો એ મંદિરોમાં લગભગ નાના મોટા વિઘ્નો આવેલા છે. દાખલા તરીકે વરતાલની અંદર જ પોતાની મૂર્તિ પધરાવવાની હતી, તો ઘણા બધા લોકોને એવું હતું, મોટારા સંતોને મનમાં એવું હતું કે આ મૂર્તિની પ્રતિષ્ઠા મહારાજ પોતાની મૂર્તિ પધરાવશે તો સમાજમાં સારું નહીં લાગે, નહીં કે આમ સમાજની બીક લાગે ને કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, આવી પણ વાત હોય છે. તો કે સમાજના લોકોને શું લાગશે, એટલે પણ એનો થોડો વિરોધ ચાલતો હતો. આ બાજુ જ્યારે જૂનાગઢમાં મંદિર બનાવવાનું હતું અને એ વખતમાં નવાબશાહી રાજ્ય હતું, હવે એની અંદર મંદિર બનાવવાનું, એટલે આપણે સમજી શકીએ કે સારી રીતે સપોર્ટ તો ના જ મળે. સમજાવી પટાવીને બધું કામ કરવાનું થાય, પણ એક એક મંદિરમાં આવા પ્રકારના બધા ઇતિહાસ છે. પણ છતાં પણ મહારાજે નક્કી કર્યું હતું કે આપણે મંદિર બનાવવું છે. મોટામાં મોટું કારણ એમનું એ હતું કે એના દ્વારા ઉપાસનાની રક્ષા થાય છે, અને ઉપાસના દ્વારા જ આપણું કલ્યાણ પણ થતું હોય છે, અક્ષરધામની પણ પ્રાપ્તિ થાય છે. હવે મહારાજે જેવી રીતે મંદિરો બનાવ્યા હતા એ જ પ્રણાલિકા શાસ્ત્રીજી મહારાજે પણ ચાલુ રાખેલી. જો શાસ્ત્રીજી મહારાજ એ વરતાલમાંથી બહાર નીકળ્યા, આપણને આશ્ચર્ય થશે, 6 મહિનાની અંદર જ એમણે બોચાસણનું મંદિર બનાવવાનું ચાલુ કરી દીધું હતું. હવે 6 મહિનામાં એટલે તો, અને કંઈ બધું પ્રોપર્ટી લઈને નીકળ્યા હતા ને એવું નહોતું. બાકી અત્યારે શું જોવા મળે કે અત્યારે છે ને કંઈક પેલું કંઈક નાનું ગુરુકુળ કે કંઈક ચલાવતા હોય અને એ પ્રોપર્ટી પોતાની હોય. શાસ્ત્રીજી મહારાજ છે એક પણ ફદ્યું લીધા વગર વરતાલમાંથી નીકળ્યા હતા, અને છતાં પણ એમને બોચાસણનું મંદિર બનાવ્યું. અને હજુ તો બોચાસણનું મંદિર પૂરું નહોતું થયું અને સારંગપુરનું મંદિર બનાવવાનું ચાલુ કર્યું. હવે શાસ્ત્રીજી મહારાજની વિશેષતા આપણને શું જોવા મળે કે મંદિરો છે ને અધૂરા હોય ને બીજા મંદિરો ચાલુ કરે. હવે આ બહુ મોટી વસ્તુ છે. આ છે ને ભગવાન ઉપરના વિશ્વાસની વાત છે. બાકી આજની તારીખે તમે જુઓ તો કેટલાય મંદિરો એવા છે, એક મંદિર તો લગભગ છેલ્લા 100 વર્ષથી બને છે. અત્યારે હવે કદાચ બન્યું હોય તો ખબર નહીં. બંગાળમાં એક બહુ જ મોટું મંદિર છે, કેટલાય વર્ષોથી એનું કામ ચાલે છે, લગભગ 25 વર્ષથી, પણ એ પૂરું નથી થતું. એની સામે શાસ્ત્રીજી મહારાજને વિશ્વાસ હતો કે આપણી વાતો સાચી છે, અને એટલા માટે જ આપણે જે મંદિર બનાવીએ છીએ એ ગમે ત્યારે પણ પૂરા થશે. અને જ્યારે સારંગપુરનું મંદિર બનતું હતું અને એ સમયે જ્યારે સારંગપુરનું મંદિર બનતું હતું ત્યારે એવું કહેવાતું હતું કે નહોતા નાણાં, નહોતા માણા અને નહોતા દાણા. હવે એટલે શું થયું કે નહોતા નાણાં એટલે પૈસા જ નહીં, નહોતા દાણા એટલે કે બધું જે ખાવાનું હોય ને અનાજ નહીં, અને કે નહોતા પાણા એટલે કે પથરા નહીં. હવે જ્યારે તમારી પાસે રિસોર્સિસમાં કશું જ ના હોય ત્યારે મંદિર બનાવવાનો સંકલ્પ પણ ના થાય. અને એની સામે શાસ્ત્રીજી મહારાજે કેટલું મોટું મંદિર બનાવ્યું છે. જો સારંગપુરનું મંદિર છે ને એ આપણી સંસ્થામાં સૌથી ઊંચું મંદિર હશે, 108 ફૂટ ઊંચું મંદિર છે. હવે જ્યારે આટલું મોટું મંદિર બનાવવાનું હોય તો પહેલેથી એવું તો થાય નહીં કે નાના પાયા બનાવીએ અને પછી વિચાર આવે કે ચાલો પૈસા ભેગા થઈ ગયા થોડું ઉપર ખેંચી નાખીએ. આમાં તો પહેલેથી જ આપણે પ્લાનિંગ કરવું પડે કે આટલું મોટું મંદિર મારે બનાવવું છે, તો શાસ્ત્રીજી મહારાજે આટલું ભવ્ય મંદિર ત્યાં આગળ બનાવ્યું.
અને એ વખતમાં બધા સંતો વાત કરે છે, જૂના સંતો, કે શાસ્ત્રીજી મહારાજની સ્ટાઇલ કેવી હતી. તો કે જ્યારે જો આમ સાંભળજો શાંતિથી, આપણને છે ને કોઈ રીતે મગજમાં બેસે એવું છે નહીં, કે જ્યારે 8 આના સિલકમાં હોય, 200 રૂપિયાનું દેવું હોય, 8 આના સિલકમાં હોય, 200 રૂપિયાનું દેવું હોય, અને એ વખતમાં 1200 રૂપિયાનું કામ આદરે. હવે કોઈ રીતે મેળ પડે? હવે જો જે લોકો ધંધા કરે છે ને, આવું સાહસ કરાય કે જ્યારે તમારી પાસે કશું જ ના હોય અને છતાં પણ તમે આટલા બધા મોટા મંડાણ કરો, પણ આપણને જોવા મળે છે કે આ શેનું બળ હતું? ઉપાસનાનું બળ હતું. અને યોગીજી મહારાજ, હવે યોગીજી મહારાજ વિજ્ઞાનદાસ સ્વામીની જોડે 17 વર્ષ રહ્યા હતા. અને મહંત સ્વામી મહારાજ ઘણી વખત પહેલાં તો વાત કરતા હતા કે જે વિજ્ઞાનદાસ સ્વામીની જોડે આપણે 17 મિનિટ ના કાઢી શકીએ ને, એમની જોડે યોગીજી મહારાજે 17 વર્ષ કાઢ્યા હતા. કેટલું બધું ટોર્ચરિંગ, ફિઝિકલ અને મેન્ટલ બંને રીતે. ફિઝિકલ ટોર્ચરિંગ કેટલું? તો એમને 100 કરતાં પણ વધારે વખત મારેલા છે. 100 કરતાં વધારે વખત. અને એટ ધ એજ ઓફ 20, 20 વર્ષની ઉંમર હોય અને આફ્ટર બિકમિંગ સાધુ થયા પછી 20 વર્ષની ઉંમર વટાવ્યા પછી કોઈ વ્યક્તિને માર ખાવાનો થતો નથી. અને ખાલી સાધુની વાત નથી, પણ આપણામાંથી પણ લગભગ 20 વર્ષ પછી કોને મેથી પાક ખાધો છે? ફાધર મધરે માર્યા હોય ને, આંગળી ઊંચી કરો. જો 20 વર્ષ પછી નથી, 20 વર્ષ સુધી બધી ધોલ ધપાટને બધું થતું હોય, પણ પછી આપણને માર ખાવાનો નથી થતો. અમુક હોય એવા નમૂનાઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી કે બિચારા છેલ્લે સુધી માર ખાતા, એ જુદી વસ્તુ છે. પણ યોગીજી મહારાજ આટલું બધું એમને મેન્ટલ ટોર્ચરિંગ થતું હતું, અરે ફિઝિકલ ટોર્ચરિંગ થતું હતું. બીજી વસ્તુ કે મેન્ટલ ટોર્ચરિંગ કેટલું હતું? તો જ્યારે જમવા માટે બેઠેલા હોય, એવા પ્રસંગો આપણને જોવા મળે છે જીવન ચરિત્રમાં. જમવા માટે બેઠેલા હોય અને એ વખતમાં વિજ્ઞાનદાસ સ્વામી કે યોગી, ચોથા પ્રકરણની પહેલી 10 વાતો બોલી જાઓ. હવે યોગીજી મહારાજ જો સાચી બોલે, ખોટી બોલે તો ઉપવાસ જ આપી દે. યોગી આજે ઉપવાસ ઊભા થઈ જાઓ. અને જો સાચી બોલે તો શું થાય? ઇનામ આપે નહીં. સત્સંગ દીક્ષામાં 315 લોકો પૂરા થાય. કેટલી બધી સ્કીમ નીકળેલી છે અત્યારે તો. પેલા બધા સ્ટાર આપે ને બધું કેટલું બધું કરે છે કે ભાઈ તમે ગમે તેમ કરીને મુખપાટ કરો. યોગીજી મહારાજ જ્યારે સાચી બોલે ને, ત્યારે પણ પત્તરમાં લોટો ભરીને પાણી રેડી દેતા હતા વિજ્ઞાનદાસ સ્વામી, અને કે હવે બધું ભેગું કરીને પી જાઓ. હવે આટલું બધું જ્યારે મેન્ટલ ટોર્ચરિંગ હોય, કેવી રીતે રહી શકાય? હવે યોગીજી મહારાજ એમને જ્યારે આ ગોંડલનું મંદિર બનતું હતું, ત્યારે શાસ્ત્રીજી મહારાજને પત્ર લખીને કીધું હતું કે માંગનારા જીવ ખાય છે. જો વિજ્ઞાનદાસ સ્વામીની ફરિયાદ એમને ક્યારેય પણ કરી નથી. આટલું બધું મેન્ટલ અને ફિઝિકલ ટોર્ચરિંગ હતું, તો પણ એમને વિજ્ઞાનદાસ સ્વામીની ફરિયાદ નથી કરી. પણ એની સામે આ જે બધા મજૂર અને બધા કેટલી બધી કટોકટી હશે, પણ છતાં પણ શાસ્ત્રીજી મહારાજે આ મંદિર નિર્માણનું કાર્ય એ ચાલુ રાખેલું છે. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ, એમણે તો આડો આંખ વાળી દીધો. એક મંદિરનો ઇતિહાસ આપણે જોઈએ ને, લંડન મંદિર દાખલા તરીકે. આ લંડન મંદિર પ્રમુખ સ્વામી મહારાજનું 1972ની સાલથી સંકલ્પ હતો કે લંડનમાં આપણે બહુ જ ભવ્ય મંદિર બનાવવું છે. અને એના માટેના પ્રયત્નો એમને કર્યા હતા. હેરોમાં જમીન ખરીદી, અને હેરોમાં જમીન ખરીદી અને એના માટેનો કેસ ચાલતો હતો. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 4 ફેબ્રુઆરી 1987ના દિવસે અટલાદરામાં હતા, અને એ વખતમાં લંડનથી હરિભક્તોનો ફોન આવ્યો. અને હરિભક્તોએ બાપાને વાત કરી કે બાપા, હેરોની જમીનનો જે કેસ આપણે લડતા હતા ને, એ કેસ આપણે હારી ગયા છે. વિવેકસાગર સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે મને છે ને આખી રાત ઊંઘ નહોતી આવી. હવે ઊંઘ કેમ નહોતી આવી? તો એનું કારણ એ છે કે આ જે હેરોની જમીન આપણે ખરીદેલી, બાપાનો બહુ જ આમ અંતરથી સંકલ્પ હતો કે ત્યાં આગળ આપણે મંદિર બનાવવું છે. હવે ત્યાં સિસ્ટમ કેવી છે પરદેશની અંદર, કે જે લોકાલિટીમાં મંદિર બનતું હોય ને, દાખલા તરીકે અહીંયા આગળ મંદિર બને છે, હવે એના જે સ્થાનિક લોકો હોય એ લોકો પણ કેસ કરી શકે કે અમારે અહીંયા આગળ મંદિર નથી બનવા દેવું. હવે ત્યાંની એક આમ છે ને વિશિષ્ટ આખી સિસ્ટમ છે. આમ વિરોધ એ લોકો આપણી જેમ બધા ઝઘડા કરવા માટે આવી જાય અને બધું વાળી દઈને દિવાલો પાડી નાખે, એવું ના થાય. પણ એ લોકો કોર્ટમાં કેસ કરે અને એમાં કંઈક નજીવા કારણો આપે, અને પછી શું થાય કે કેટલા લોકો સપોર્ટમાં છે ને કેટલા લોકો વિરોધમાં છે, એના માટેની બધી તજવીજ ચાલે. એટલે એ લોકો એમની રીતે સંયો ભેગી કરે, વિરોધી લોકો,
અને આપણે સપોર્ટની અંદર સહીઓ ભેગી કરતા હતા. આપણે લગભગ 25,000 જેટલી સહીઓ ભેગી કરેલી. એટલી બધી મહેનત આપણે હરિભક્તોએ કરેલી. એ જમાનામાં 1 લાખ પાઉન્ડનો વકીલ રોકેલો. 1987ની વાત કરું છું. એટલે કેટલું બધું કહેવાય. અને છતાં પણ જ્યારે આપણે આ કેસ હારી ગયા એ વખતમાં એવું કહેવાતું હતું કે ધીસ ઇઝ નોટ જ્યુડિશિયલ જજમેન્ટ બટ ઇટ ઇઝ રેશિયલ જજમેન્ટ. એટલે કે આ છે ને, આ કાયદાકીય ચુકાદો નથી આવેલો, પણ રંગભેદના આધારે ચુકાદો આપેલો છે. કારણ કે હિન્દુ મંદિર બનતું હતું ને, એટલે લોકોના પેટમાં ચૂંક હતી. અને એ લોકોએ આવી રીતે આપણને જમીન, ત્યાં આગળ જમીન આજની તારીખે પડેલી છે, પણ આપણને મંદિર બનાવવાની છૂટ ના આપી. બીજો કોઈ હોય તો પાણીમાં બેસી જાય કે હવે મૂકો લાપા, પરદેશમાં આવું નવું થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે ના, આપણે મંદિર બનાવવું છે, ચલો બીજી જગ્યા શોધો. અને અત્યારે જ્યાં મંદિર છે નિઝડનની અંદર, એ જગ્યા આપણને મળી. અને પછી આ મંદિર બનાવવા માટેના બધા ખરડાને બધા ચાલુ થયા. એક હરિભક્તની 4 વખત લખણી થઈ ત્યાં. હવે એક ગાય આપણા ઘરમાં બાંધેલી હોય, કેટલા વખત આપણને દોવા દે દિવસમાં? 2 વખત જ દોવા દે ને, 4 વખત દોવા દે? હવે એકના એક હરિભક્તો 4 વખત લખણી થયા. અને 1994ની સાલમાં તો એવું થયું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ એ ત્યાં આગળ લંડન પહોંચી ગયા હતા. પ્રતિષ્ઠા 95માં હતી, પણ સ્વામી ત્યાં લંડન પહોંચી ગયા. અને પછી બસ આ જ વાત, ગુણભાવીઓ આવે, સત્સંગીઓ આવે કે આપણે મંદિર બનાવવું છે. અને ક્યારેક એવું પણ થતું હતું કે કોઈ ગુણભાવી આવેલા હોય અને સ્વામી અડધો કલાક એને વાત કરે. પ્રમુખ સ્વામી મહારાજ જાતે પંડે અને પેલાને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે. અને કોઈક એવા સારા હોય તો કન્વિન્સ થાય ને, કેટલાક એવા પણ હોય અડધો કલાક માથાકૂટ કરીને પણ કે મારે પૈસા નથી આપવા. હવે કે મારો હરિભક્ત ઊભી બજારે વેચાઈને પણ આ મંદિર પૂરું કરશે. અને ખરેખર લંડનના જે હરિભક્તો હતા એ બધા મંડી પડ્યા. આત્મસ્વરૂપ સ્વામી વાત કરે છે કે એક વખત તો એવું થયું હતું કે ફંડ એની જબરજસ્ત કટોકટી ઊભી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ એ અહીંયા આગળ ઇન્ડિયામાં હતા. એટલે આત્મસ્વરૂપ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને કીધું કે સ્વામી, આવી રીતે કટોકટી આવીને ઊભેલી છે, અને કે મારી હિંમત નથી કે હું હરિભક્તોને વિનંતી કરું કે હજુ પણ તમે પૈસા આપો, કારણ કે એ લોકોએ ઓલરેડી ઘણું બધું સમર્પણ કરેલું છે. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે હું છે ને તમને હરિભક્તોના નામ નોંધાવું છું. પ્રમુખ સ્વામી મહારાજે 120 હરિભક્તોના નામ નોંધાવ્યા ફોન ઉપર. આત્મીયતાના પણ આપણને દર્શન થાય કે આટલા બધા હરિભક્તોને ઓળખે. અને પછી એમણે આત્મસ્વરૂપ સ્વામીને વાત કરી, આ હરિભક્તોને તમે બોલાવીને કહેજો કે પ્રમુખ સ્વામી મહારાજે કીધું છે કે તમારે સેવા કરવાની છે. અને પેલા હરિભક્તોને ફોન કર્યા. 2 જ હરિભક્તો ખાલી નહોતા આવ્યા, બાકી બધા હરિભક્તો આવ્યા. આત્મસ્વરૂપ સ્વામી વાત કરે છે કે મેં છે ને પૂર્વ ભૂમિકામાં શું કીધું, તો કે મેં વાત કરી કે તમને છે ને દાદા ખાચરના પ્રસંગ હવે ગોખાઈ ગયા છે, અને કે દુબળી ભટ્ટની વાતે તમને ખબર છે. બધું જ હવે તમને પૂરેપૂરું જ્ઞાન થઈ ગયું છે સમર્પણ સંબંધી. મારે ખાલી તમને એક જ વાત કરવાની છે કે પ્રમુખ સ્વામી મહારાજે તમારું નામ આપેલું છે, એમને તમને ફોન ઉપર તમારા નામ લખાવેલા છે કે આ લોકોને કહેજો કે એ લોકો સેવા કરશે. હવે તમારી જે પ્રમાણે ઈચ્છા હોય એ પ્રમાણે તમે કરો. અને પહેલાં જે બધા આવેલા બધા જ લોકોએ કંઈક ને કંઈક સમર્પણ કર્યું. એક હરિભક્તો એવા હતા કે જે 45,883 કે એવું કંઈક આમ નંબર લઈને આવ્યા, ચેક ઉપર આંકડો લખીને આવ્યા. એટલે સંતોએ પૂછ્યું કે કંઈક રાઉન્ડ ફિગર હોય ને, કાં તો 45,000 હોય કે 46,000 હોય, આ વચ્ચેનું શું છે? પહેલાં એ કીધું કે સ્વામી 0 બેંક બેલેન્સ. તો કે 0 બેંક બેલેન્સ એટલે? તો કે બેંકમાં કશું જ નથી રાખ્યું, બધું જ ઉજેડીને લઈ આવ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા છે કે અહીં આગળ મંદિર થવું જોઈએ, એટલે કે મારે સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું છે. અને પછી આપણે જાણીએ છીએ કે 95માં પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ મંદિર બનાવ્યું. પણ જો એક મંદિરનો ઇતિહાસ આવો છે, આ જામનગર મંદિર આપણે નજીકનું જ છે. હવે એમાં પણ પેલા એરફોર્સવાળા નજીક હતા અને પછી પરવાનગીના પ્રોબ્લેમ હતા અને કેટલા બધા પ્રોબ્લેમ્સ હતા. રાજકોટમાં એવું છે. તો જો આપણને ખબર પડે છે કે જે મંદિર નિર્માણનું કાર્ય છે એના દ્વારા બાપા કેટલું બધું મોટું કાર્ય કરે છે, આપણે છે ને આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. આપણે સમજવાનું એ છે કે શેના માટે ચાલુ રાખે છે? આપણા માટે. બાકી એ તો આટલા મોટા મંદિરો બનાવે છે પણ કોઈ જગ્યાએ સ્થાયી થયેલા જોવા મળે છે. ઘણા વર્ષો પહેલાં પ્રિન્સ ફિલિપ કરીને
એક પેલો ત્યાં ઇંગ્લેન્ડનો આવ્યો હતો, રાજકુમાર હતો, અને એ જ્યારે ગાંધીનગર અક્ષરધામમાં આવ્યો અને એને પૂછ્યું કે પ્રમુખ સ્વામી ક્યાં છે, એટલે એને ખબર હતી કે આ અક્ષરધામ છે, પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. હવે બનવા જો પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં ગામડે ફરતા હતા અને કીધું કે આ ગામડાની અંદર છે. પેલો કે આટલું ભવ્ય મહાલય જેવું મંદિર બનાવ્યું અને જાતે ગામડે ફરે છે. સંતોએ વાત કરી કે આટલું મોટું આ અક્ષરધામ બનાવેલું છે, પણ 15 દિવસે સ્વામી અક્ષરધામમાં નથી રહેતા. તો જો એમને પોતાની રીતે કોઈ જ પ્રકારનો સ્વાર્થ નથી, આપણા માટે મંદિરો બનાવે છે. આ દિલ્હી અક્ષરધામ 1968ની સાલમાં યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો કે આપણે દિલ્હીમાં અક્ષરધામ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો કે મંદિર બનાવવું છે. અને ત્યાર પછી પ્રયત્નો ચાલુ કર્યા હતા. ત્યાં આગળ એક ચંદ્રકાંતભાઈ ત્રિવેદી કરીને હતા, અને યોગીજી મહારાજ છે એમને પણ હાર મોકલતા હતા કે તમે છે ને બધા અધિકારીઓને હાર આપજો, પહેરાવજો, અને એમને વિનંતી કરજો કે આપણને જમીન આપે. હવે એ તો મેળ પડ્યો નહીં. 1985ની સાલમાં આપણને સરકારે 5 એકરની જમીન આપી, અને 5 એકરની જમીન આપી એટલે આપણને બધાને આનંદ થઈ ગયો. વરસ પછી સરકારે કીધું કે અમારે અહીં આગળ કોલોની ડેવલપ કરવાનો વિચાર હતો, પણ હવે અમારે કોલોની ડેવલપ નથી કરવી, એટલે ડિપોઝિટ પાછી આપી દીધી. અને બધા સંતો છે ને દુઃખી થઈ ગયા. 5 એકરનો આપણને પ્લોટ આપેલો હતો કે આ તો માંડ આપણો વઘાર બેઠેલો, અને આ લોકોએ પાછી લઈ લીધી. પ્રમુખ સ્વામી મહારાજ કે એ લોકોએ પૈસા આપણને પાછા આપ્યા ડિપોઝિટ, એ તો કેટલી મોટી વાત કહે. એટલું તો માનો, બાપા પાછા એમ પોઝિટિવ થિંકિંગ કરે કે આમાં તો ઘણીવાર પૈસા પણ હલવાઈ જતા હોય છે. અને કેવા લોકો આપણને મળતા હતા. સંતો વાત કરે છે કે એક દલાલ હતો, અને જ્યારે સંતો એને ઓફિસમાં ગયા તો ટેબલ ઉપર છે ને 3 ફોન મૂકેલા હતા, અને પાછો કરોડોની વાત કરે, ફોનમાં કરોડોની વાત કરે. અને પછી એ કંઈક આગો પાછો થયો, અને સંતો ઊભા થયા, અને સંતોએ કંઈક આમ તેમ જોયું, ખબર પડી 3માંથી એક પણ ફોનનું કનેક્શન નહોતું. બોલો, આવા 2 નંબરના માણસો આપણને ત્યાં ભટકાતા હતા. અને આપણે ત્યાં આગળ મંદિર બનાવવા માટે જમીન લેવાની હતી, અને ત્યાં આગળ લોકો એવું કહેતા હતા કે ચંદ્ર ઉપર જમીન મેળવવી સહેલી છે, પણ દિલ્હીમાં જમીન મેળવવી અઘરી છે. અને આવા તો ઘણા બધા ભટકાયા હતા. બારોબાર બીજાનો પ્લોટ, એ પ્લોટ ઉપર લખેલું હોય કે અમારી માલિકીનો છે અને અમારે વેચવાનો નથી, અને પેલો બતાવે કે આ પ્લોટ છે એ મારે તમને આપવો છે. એટલે તારો એ છે જ નહીં, આ બીજા કોઈક માણસનો છે. પહેલાં ચોખ્ખું લખેલું છે કે અમારે વેચવાનો નથી. પણ આવા બધા 2 નંબરના માણસો ત્યાં આગળ આપણને મળતા હતા. જે લોકો અક્ષરધામ મહોત્સવમાં આવ્યા હશે, રોજ એક જાહેરાત થતી હતી. કઈ જાહેરાત થતી હતી? ખરીદી સંબંધી થતી હતી કે જ્યારે તમે ખરીદી કરવા માટે જાઓ દિલ્હીમાં, તો કે તમે ધ્યાન રાખજો, કારણ કે આ લોકો શું કરે છે કે તમને ફોન બતાવે સારા માનો, અને પછી પેકિંગ કરીને આપે, અને તમે જ્યારે ઘરે જઈને જુઓ ને તો એમાંથી સાબુ નીકળે. હવે આવા બધા ધંધા કર્યા. આમ ડુપ્લિકેટ અથવા તો પેલો 2 નંબરનો ફોન આપે ને એવું પણ નહીં, એકદમ જ નીચી કક્ષાએ આ લોકો પહોંચી ગયેલા હોય. હવે એની વચ્ચે આપણે ત્યાં આગળ મંદિર બનાવવાનું હતું. ઈશ્વર સ્વામી ઓછામાં ઓછા 100 વખત દિલ્હી ગયા હતા. બાપા એમને આ પ્રોજેક્ટ આપ્યો હતો કે તમે ત્યાં આગળ જમીન માટે પ્રયત્ન કરો. અને 1994ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે હવે આપણે 2 સંતોને પરમનન્ટલી ત્યાં આગળ મૂકી દેવા છે. એટલે પછી 2 સંતોને પરમનન્ટલી મૂકી દીધા, ધર્મવત્સલ સ્વામી અને મુનિવત્સલ સ્વામી. અને પછી એ લોકોએ પ્રયત્ન ચાલુ કર્યો, પણ બાપા છે ને કેટલા ઇમોશનલી અટેચ હતા. તો પ્રમુખ સ્વામી મહારાજ એ ધર્મવત્સલ સ્વામીને એક વખત એવું કહી દીધું, જ્યાં સુધી મંદિરનું ઠેકાણું ના પડે ને ત્યાં સુધી તું તારું મને મોઢું ના બતાવતો. હવે સંતોને આવું કહી દીધું કે તું છે ને ગમે તેમ કરીને મંદિર માટે આ જમીનનું તું છે ને વહીવટ પૂરો કર. અને ધર્મવત્સલ સ્વામી વાત કરે છે કે બીજા બધા સંતો હોય ને તો એ લોકોને કેવું થતું હોય કે જ્યારે બાપાનો ફોન આવે તો એ સમયે છે ને બધા આનંદમાં આવી જાય કે ચાલો બાપાનો ફોન આવ્યો. પણ કે મારા કેસમાં એવું હતું કે જ્યારે બાપાનો ફોન આવે અને એ વખતે છે ને મને ધ્રુજારી છૂટી જાય કે બાપા મને ફોન કરીને સીધો ખખડાવશે કે જમીનનું શું થયું છે. હવે આવી પરિસ્થિતિ હતી, પણ બાપાએ ત્યાં આગળ મંદિર બનાવ્યું. 2000ની સાલમાં આપણને જમીન મળી, અને પછી તો હજુ આખું ફંડ રેઝિંગ. સંતો વાત કરે છે કે ખબર જ નથી પડતી કે પૈસા ક્યાંથી આવ્યા.
બાપાએ એકલા હાથે ખરડો કરેલો અને બધા હરિભક્તોને વાત કરેલી કે તમારે પૈસા આપવાના છે, અને આટલું બધું મોટું ત્યાં આગળ અક્ષરધામ બનાવી દીધું. પણ એક જ વસ્તુ આપણને એમનામાં જોવા મળે છે કે કેમ કરીને લોકો આધ્યાત્મિક માર્ગે આગળ વધે. એલેનું મંદિર બનાવ્યું. હવે એલેનું મંદિર એનો પણ આવો ઇતિહાસ છે. લંડન મંદિર જેવું જ હતું કે લોકલ જે લોકો હતા, કોમ્યુનિટીના લોકો, એ લોકો વિરોધ કરતા હતા. હવે એ લોકો વિરોધ કરતા હતા, અને મેં વાત કરીને કે એમાં છે ને પેલું લોકલ લેવલની એક નાની કોર્ટ જેવું હોય, અને એમાં હિયરિંગ થાય. એટલે કોઈ સ્કૂલનું પેલું ઓડિટોરિયમને એવું કંઈક હોય, એમાં હિયરિંગ થાય. હવે એમાં પેલા જે બધા વિરોધી લોકો હતા, સ્પેશિયલ એ લોકોએ એક વેબસાઇટ ચાલુ કરેલી. શેના માટે? આપણો વિરોધ કરવા માટે. હવે આવી તો બહુ ઓછી વેબસાઇટ્સ હશે, વિરોધ કરવા માટેની વેબસાઇટ. અને એની અંદર બસ એ લોકો રોજ સવાર પડે અને કંઈક વિરોધની અંદર કંઈક લખે. અને પછી જે હિયરિંગ થાય ને, 2-3 હિયરિંગ થયા હતા, એમાં એ લોકો કેવી રજૂઆતો કરે. એક ચાઇનીઝ માણસ હતો, ચીંકાઓ છે ને આમાંય લુચ્ચા હોય. હવે ચાઇનીઝ માણસ હતો, ત્યાં આગળ રહેતો હતો. હવે એનું તો અમેરિકા કહેવાય જ નહીં, તો ચાઇનાનો હતો. પણ એને બધી વાત કરી ઇમોશનલ. એને વાત કરી કે અહીં આગળ આટલું મોટું મંદિર બનશે, પછી કે મારા દીકરા દીકરીઓનું શું, કે એ લોકોની સિક્યુરિટીનું શું, અહીં આગળ કે આટલા બધા લોકો ટુરિસ્ટ બધા અહીં આગળ આવવા મળશે, અને મને એવું લાગે છે કે મારું ભવિષ્ય છે ને ધૂંધળું થઈ જશે, કે મારા દીકરા દીકરીઓ એ લોકોને કોઈ જ પ્રકારની સિક્યુરિટી નહીં રહે, અહીં આગળ મંદિર ના જ બનવું જોઈએ. આવી બધી રજૂઆતો થાય. હવે એની વચ્ચે બધા હરિભક્તો એ બાપાને વાત કરે. બાપા કે આપણે તો ત્યાં આગળ જ મંદિર બનાવવું છે. અને પછી મંદિર બનાવવા માટેના પ્રયત્ન ચાલતા હતા. એમાં પેલા લોકોએ શું કર્યું, આપણને 42 ફૂટની પરમિશન આપી. અને બાપાને વાત કરી સંતોએ કે બાપા આ લોકોએ 42 ફૂટની પરમિશન આપેલી છે. બાપાએ કીધું કે બરાબર, 42ની તો આપીને તો બનાવવા માંડો. અરે બાપા, આપણું 70 ફૂટનું મંદિર છે, અને આ લોકોએ જાણી જોઈને 42 ફૂટની પરમિશન આપેલી છે. કે એ લોકોના મનમાં એવું છે કે આ લોકોને અડધી પરમિશન આપીશું ને એટલે બોરિયા બિસ્તરા બાંધીને બીજે જતા રહેશે. એ લોકોની મુરાદ ચોખ્ખી નથી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આપણને ભગવાનમાં વિશ્વાસ છે, એ જ જગ્યાએ મંદિર બનવાનું છે, કે તમે છે ને કામ આગળ ચલાવો. હવે કેટલું મોટું રિસ્ક કહેવાય જો આપણને પરમિશન ના મળે તો. પણ આ તો બાપાનો સંકલ્પ હતો. બાપાએ કીધું કે આપણે ત્યાં આગળ મંદિર બનાવવું છે. અને પછી છેલ્લું હિયરિંગ હતું. હવે એની આગળ એક હિયરિંગમાં એવું થયું હતું કે આપણને 4-1થી આપણે વિજયી થયા હતા. હવે આ છેલ્લું હિયરિંગ હતું, અને એમાં પ્રોબ્લેમ શું હતો કે એમાં છે ને 2 જણા લગભગ આપણા ફેવરમાં હતા. લગભગ, કારણ કે એમાં પણ આપણને વિશ્વાસ નહોતો કે એ લોકો શું છેલ્લા ટાઈમે કરે. 2 જણા કમ્પ્લીટલી વિરોધમાં જ હતા. એ લોકો આપણી વાત સાંભળવા માટે તૈયાર જ નહોતા. અને એક જણ એવો હતો કે જે ફેન્સ ઉપર ઊભેલો હતો, ને આમ દિવાલ ઉપર ઊભેલો હોય, આમ ટપલી મારે તો આમ પડે, ને આમ ટપલી મારે તો આમ પડે. હવે મેયર જ એવો હતો, પણ એટલીસ્ટ એના માટે પોઝિટિવ વસ્તુ એ હતી કે આપણી વાત સાંભળતો તો ખરો. એટલે આપણે છેલ્લે પણ જ્યારે એને મળવા માટે ગયા તો એ કે તમે જેટલી પણ વાત કરો છો બધી બરાબર છે, પણ હું તમને કહી ના શકું કે તમને સપોર્ટ કરીશ. હવે બાપાને ફોન કર્યો. બાપા કે ત્યાં છે ને ફર ધજા લહેરાતી હું જોઉં છું. ક્યાંથી લહેરાતી? તો જુઓ તો ખરા કે આ લોકો જો પેલો વચ્ચેવાળો જો અપસમાં વોટ આપી દેશે ને તો આપણે જેટલું કામ ત્યાં આગળ થયેલું છે ને એટલું અટકાવીને બીજે જતું રહેવું પડશે. અને આપણા મંદિરોમાં પૈસાની તો ખેંચ હોય જ નહીં. સંતો વાત કરે છે કે શાસ્ત્રીજી મહારાજના વખતમાં જેવી પરિસ્થિતિ હતી ને, અત્યારે એવી ને એવી પરિસ્થિતિ છે. આશ્ચર્ય થાય કેવી ને એવી કેવી રીતે? તો કે ખાલી સ્કેલ બદલાયો છે. એ વખતમાં જે સ્કેલ પર કામ થતું હતું, અત્યારે સ્કેલ મોટો છે, પણ જે પેલો મેં વાત કરી ને કે 8 આના સિલકમાં હોય, 200 રૂપિયાનું દેવું હોય, અને 1200 રૂપિયાનું કામ આદરેલું હોય. આજે આ સુરતનું અક્ષરધામ બને છે ને આવી જ પરિસ્થિતિ છે. આ બાજુ જે રોબિન્સનનું અક્ષરધામ બન્યું આવી જ વાત, અને એલએમાં પણ આવી વાત હતી. એટલે પછી બાપાએ કીધું કે આપણે તો, મને તો ત્યાં ધજા બધી લહેરાતી દેખાય છે. કે બાપા તમે આ ધજા તો બરાબર છે, પેલો આપણી ફેવરમાં ખાલી એક જણ આવી જાય ને. બાપા કે આગળ ના થયો હોય ને એવો વિજય આપણો થશે. અને પછી જ્યારે હિયરિંગ થયું અને એની અંદર બધાએ રજૂઆત કરી, આવી રીતે આખું ઓડિટોરિયમ હતું, અને જે પેલા 5 જણા હતા એ સ્ટેજ ઉપર બેઠેલા હતા. સામે પેલા નાના નાના મંચ હોય, અને એ લોકોએ રજૂઆત કરી. આપણા પણ હરિભક્તોએ રજૂઆત કરી.
અને ત્યાર પછી ફાઇનલ વાત થઈ કે હવે પેલા 5 જણાને કહેવામાં આવ્યું કે હવે તમે લોકો વોટ કરો. 5 જણાએ આપણી ફેવરની અંદર વોટ કર્યું અને 5-0 આપણો જબરજસ્ત જ્વલંત વિજય ત્યાં આગળ થઈ ગયો હતો. પણ જો સ્વામીનો આ સંકલ્પ હતો કે આપણે આ મંદિરો બનાવવા છે. હવે આટલા બધા મંદિરો આપણે બનાવ્યા, બાપાએ તો 355 મંદિરો બનાવ્યા ને એ જ વખત એમનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ આવી ગયું હતું. મેં તમને વાત કરી ને કે બીજો કોઈક માણસ હોય ને, જો પોતાની પ્રસિદ્ધિ માટે બનાવે ને તો એ ત્યાં આગળ અટકી જાય. આટલી બધી માથાકૂટોમાં ક્યાં પડવું. સ્વામી આજે વાત કરતા હતા, કલ્યાણ મૂર્તિ સ્વામી, કે અહીંયા આગળ થોડી ધમાલ થઈ હતી. આટલા નાના મંદિરની અંદર મોટામાં તો થાય જ ને કે અહીંયા આગળ આપણે બધું કેટલા બધા પ્રોબ્લેમ્સ હતા, NOC ના મળે ને આજુબાજુનો વિરોધ ને, હવે એ બધાની વચ્ચે મંદિરો બનાવવાના. જે વ્યક્તિને પોતાનો અંગત સ્વાર્થ હોય, પ્રસિદ્ધિ માટે મંદિર બનાવતા હોય, એ ક્યારેય પણ આટલા બધા વધારે મંદિરો ના બનાવે. એક વખત નામ આવી ગયું પૂરું. પણ સ્વામી અટક્યા નથી, 1200 મંદિરો એમને બનાવ્યા હતા. 355નો રેકોર્ડ આવી ગયો. ત્યાર પછી પણ એમને મંદિરો બનાવવાનું ચાલુ રાખ્યું છે. મહંત સ્વામી મહારાજનું આપણે જોઈએ તો મહંત સ્વામી મહારાજ એમણે જે રોબિન્સવિલનું મંદિર બનાવ્યું ને અક્ષરધામ, આખો રેકોર્ડ થાય એવું છે. ખાલી એની પથ્થરની સ્ટોરી કેવી છે તો ગ્રીસમાં ત્યાં આગળ બધી થોસાસ કરીને એક જગ્યા છે, ત્યાંથી ખાણમાંથી પથ્થરો નીકળે અને એના માટે એક વિનોદભાઈ કરીને હરિભક્તને મોકલવામાં આવ્યા હતા. હવે આ જે વિનોદભાઈ છે, પહેલી વખત એમને ત્યાં પેલી છે ને લોકલ લેંગ્વેજ આવડતી નહોતી અને થોડી શીખ્યા, બેઝિક એકદમ, આમાં કંઈ બધું ફાંકડું બોલતા ના થઈ જાય, પણ એટલીસ્ટ પાણીને કેવી રીતે કહેવાય ગ્રીક ભાષાની અંદર, અથવા બ્રેડને શું કહેવાય, એવું બેઝિક શીખ્યા. અને બાપાએ ત્યાં મોકલ્યા કે તમારે ત્યાં આગળ જાઓ અને ખાણના જે બધા માલિકો હોય એ લોકોની જોડે ડીલ કરો. હવે 1-2 ખાણના એડ્રેસ લઈને ત્યાં આગળ ગયા હતા અને પછી એ ખાણ માલિકોનો સંપર્ક કર્યો. આખા જે ગ્રીક જે જગ્યાએ રહેતા હતા એમાં ખાલી 15-16 ભારતીયો હતા અને બધા સાઉથ ઇન્ડિયાના હતા. અને એમણે વાત કરી કે આપણે જે રીતે ખાણમાંથી પથ્થર જોઈતો હતો તો પેલી ખાણમાંથી પહોંચી વળાય ને એવું હતું નહીં. એટલે હવે બીજી ખાણ શોધવાની, પણ કેવી રીતે? તો કોઈ ટ્રક જતી હોય ને પથ્થરની, એને ફોલો કરવાનો અને એની પાછળ પાછળ જવાનું અને એ જ એક જગ્યાએ જાય તો ખબર પડે કે આ જગ્યાએથી આ લોકો કંઈક પથ્થરને બધું કાઢે છે. આવી બધી રીતે એ લોકોએ સંપર્ક કરવાનો ચાલુ કર્યો. પણ ખાલી પથ્થર એ કેટલી યાત્રા કરે છે જો સાંભળો, કે ગ્રીકમાંથી પથ્થર નીકળે, એનું બધું કસ્ટમ ક્લિયરન્સને બધું કરાવવાનું, ટ્રકમાં ચડાવવાનો અને ત્યાં બંદર ઉપર લઈ જવાનો, બંદર ઉપર જહાજની અંદર ચડાવવાનો અને આગળ ગુજરાતની અંદર બંદર ઉપર આવે. ત્યાર પછી એ પથ્થર છે ટ્રકમાં ચડાવીને રાજસ્થાન મોકલવાનો અને રાજસ્થાનની અંદર બધા જે કારીગરો છે એનું ઘડતર કરે, ફરીથી ટ્રકમાં ચડાવવાનો અને બંદર ઉપર આવે, જહાજની અંદર ચડાવવાનો, ત્યાં અમેરિકા જાય, અમેરિકા બંદર ઉપરથી ટ્રકમાં એ પથ્થરને ચડાવવામાં આવે અને પછી રોબિન્સવિલ અક્ષરધામની અંદર જાય. આ વિચારો કેટલી લાંબી યાત્રા થઈ. આ જે ગ્રીક છે ને એ કંઈ આપણે નજીકનો દેશ નથી, યુરોપનો દેશ છે. તો ખાલી પથ્થરની આટલી લાંબી યાત્રા થઈ. અને એમાં પણ જ્યારે 2021 અને બધા હરિભક્તો યા હોમ થયા અને રોજ ત્યાં આગળ ઓછામાં ઓછા 450 હરિભક્તો કામ કરતા હતા. અને ત્યાર પછી નક્કી થયું કે હવે જો આ મંદિર વહેલું પૂરું કરવું હોય ને તો આપણે સંતોનો પણ સપોર્ટ જોઈએ. કારણ કે હરિભક્તો માટે કેવું હોય કે આપણે બધા નોકરી ધંધાને બધું હોય ને, એટલે કોઈક મહિના માટે આવે, 6 મહિના માટે આવે, 2 મહિના માટે આવે, પણ એની સામે કોઈ કાયમી માણસો ત્યાં આગળ જોઈએ. તો સારંગપુરથી 60 સંતોને ત્યાં મોકલી આપ્યા. હવે સંતો ત્યાં ક્રેન ચલાવવાનું શીખી ગયા, લાઇસન્સને બધું લઈ લીધું, કાર્વિંગ કરવાનું શીખી ગયા, બેઝિક બધું કોતરણીને બધું કરતા થઈ ગયા અને પ્લાસ્ટર મારવાનું બધું શીખી ગયા. અને બધા હરિભક્તો એ લોકો બેચની અંદર બધા બદલાયા કરે અને ત્યાં આગળ પ્રસંગો એવા થતા હતા, કેટલું ટાઈટ સ્કેડ્યુલિંગ હતું. તો 18 મહિનાની અંદર 12 શિખરબદ્ધ મંદિરોનું કામ કરવું પડે એવું હતું. એટલે એનો મિનિંગ એવો થાય કે ગ્રાઉન્ડ હોય અને 1.5 મહિનો થાય ને એક શિખરબદ્ધ મંદિર આખું પૂરું થઈ જાય. બીજું ગ્રાઉન્ડ હોય
અને બીજો 1.5 મહિનો થાય અને ત્યાં મંદિર પૂરું થઈ જાય. 18 મહિનામાં 12 શિખરબદ્ધ મંદિરો, કેટલું ચેલેન્જિંગ કહેવાય. અને બધા જે સંતો પછી એ લોકોએ 11 દિવસ સુધી ત્યાં રિપોર્ટ આપ્યો હતો સારંગપુરમાં. એમણે વાત કરી કે એ લોકો જ્યારે ત્યાં આગળ ગયા હતા, આપણું જે આખા મંદિરનું કેમ્પસ છે ને, એટલા તો ખાલી પથ્થરો બધા પડેલા હતા. પથ્થરોનું આખું જંગલ હતું. ખબર જ ના પડે કયો પથ્થર ક્યાં આગળ ચોંટે એવો છે. નંબરિંગને બધું કરેલું હોય. હવે આ બધા તો નવા હતા, કારીગરો ક્યાં હતા કે ખબર પડે નંબરિંગનું. અને બધા પથ્થરો શોધીને પેલા લોકોને આખું પહોંચાડવાના, કારણ કે બધી આખી ટીમ જુદી જુદી પાડી દીધેલી. અને એ લોકોએ વાત કરી કે જ્યારે એ લોકો સ્કેડ્યુલિંગ કરવા માટે બેઠા, ટાઈમ ટેબલ બનાવવા માટે કે આપણે કેવી રીતે આ બધું કામ કરીએ, તો કે અમે ગમે એટલું ટાઈટ સ્કેડ્યુલિંગ કરતા હતા તો કે 2027 પૂરું થયું છે. કે ના, કે બાપાએ વાત કરેલી જ કે 2023 ઓક્ટોબર. થોડા વધારે પથ્થર આપણે રોજ લગાડીએ તો કે 2027 જાન્યુઆરી. વધારે ટાઈટ કરીએ તો કે 2026 ઓક્ટોબર. વધારે ટાઈટ કરે કે 2025 મે. વધારે કે 2024 જાન્યુઆરી. એ લોકોએ બધી જુદી જુદી એક્સેલ શીટ બતાવી ત્યાં આગળ. અને પછી એમણે વાત કરી કે બાપાના સંકલ્પ પ્રમાણે કે ચાલો 2023માં પૂરું કરવું હોય તો આપણે મેક્સિમમ કેટલું આપણે ટાઈટ કરીએ. એમણે બતાવેલું કે અમુક દિવસો એવા હતા કે તમારે એક દિવસમાં 45 પથ્થરો ચોંટાડવા પડે એવા હતા. 45 પથ્થરો ચોંટાડવાના એટલે, અને 200 ફૂટની હાઈટ ઉપર 19 ક્રેન એક સાથે કામ કરતી હતી. અને એમાં પ્રસંગો કેવા થતા હતા, એક વખત એવું થયું કે 4 પથ્થર આપણને મળતા નહોતા. અને એમાં પછી એક કારીગરને કીધું કે ભાઈ તું ઘડવાનું ચાલુ કર. પેલા જે 15 હતા ને એમાંથી એક જણને બેહાડી દીધો. અને પેલા એ બિચારાએ ઘડવાનું ચાલુ કર્યું. 15 દિવસ થયા અને પેલો પથ્થર તૂટી ગયો. આમ લગભગ પૂરો થયો અને તૂટી ગયો. હવે કેવી હાલત થાય? આટલું ટાઈટ તમારે સ્કેડ્યુલ ચાલતું હોય. અને પછી છે ને પેલા એ વિચાર કર્યો કે હવે છે ને હું એક છે ને એકાંત જગ્યામાં જતો રહું અને ત્યાં આગળ બનાવું, કે અહીં માથાકૂટ બધી થાય છે. અને ડમ્પિંગ સાઇટ હતી. ડમ્પિંગ સાઇટ એટલે શું? કે જે કચરો અથવા તો વધારાના પથ્થર હોય ને એ બધા ત્યાં આગળ ખડકેલા હોય. હવે આ જે માણસ હતો એ ત્યાં ડમ્પિંગ સાઇટની અંદર પથ્થર ઘડવા માટે ગયો. હવે વિચારો, ટાઈટ સ્કેડ્યુલિંગ, એક પથ્થરને ઘડતા 15 દિવસ થાય, 2 મહિના ડિલે થાય એવું હતું. અને પેલો ત્યાં આગળ ગયો અને પછી ત્યાં એક હરિભક્ત હતા, સિક્યોરિટી રખેવાળી કરતા હતા. અને પેલા હરિભક્ત એમને પેલાને પૂછ્યું કારીગરને કે તું અહીં આગળ શું કરવા આવ્યો છે? પેલાએ કીધું કે પથ્થર ઘડવાના છે. તો કયા પથ્થર ઘડવાના છે? તો પેલાએ ફોનમાં બતાવ્યા કે આ 4 પથ્થર ઘડવાના છે. પેલા હરિભક્તે વાત કરી કે આ 4 પથ્થર તો અહીં આગળ પડેલા છે. તો ક્યાં આગળ છે? તો કે અહીંયા આવજો તો તને બતાવું. હવે વિચારો, સંતો વાત કરે છે, પ્રોબેબિલિટી કેટલી હતી? પહેલાં તો પેલો હરિભક્ત છે ને એ ડમ્પિંગ સાઇટમાં આંટો મારવા નીકળે. બાકી તો ઘણા બધાને પેલું બેસાડી દીધો હોય ને ગેટ ઉપર, પાછળ શું થાય ને ખબર જ ના હોય. ઘણા ચોકીદારો એવા હોય છે. અને એની સામે એ આંટો મારવા નીકળે. પેલા પથ્થર એની નજરમાં આવે, એ પથ્થર એને યાદ આવે. પેલા કારીગરને પૂછે કે લા તું કેમ આવેલો છે? બાકી પાછું કારીગર જોડે કંઈ નિસ્બત ના હોય ને, આપણે હરિભક્તોને કે હવે એ એમની રીતે કામ કર્યા કરે. પૂછે અને પેલો કારીગર પાછો એવા મૂડમાં હોય કે બતાવે. બાકી કલાકારો છે ને એ બધા મૂડી હોય કે માથાકૂટ ના કરો એવું કહી દે. તો પેલો બતાવે અને અમને યાદ આવે કે આ 4 પથ્થર આગળ પડેલા છે. સંતોએ વાત કરેલી 1% કરતાં પણ ઓછી પ્રોબેબિલિટી હતી એની. અને પેલા 4 પથ્થર મળ્યા અને કામ આપણું આગળ ચાલ્યું. આવી રીતે આ રોબિન્સવિલ અક્ષરધામ પૂરું થયું છે. આ સુરતનું અક્ષરધામ બને છે. ઓછામાં ઓછા 25 વખત સંતો એમની પાસે બાપા પાસે ગયા હશે કે બાપા આ પ્રોબ્લેમ છે, તમે કંઈક આશીર્વાદ આપો. કે પેલો ખેડૂત સમજતો નથી, એ જમીન નથી આપતો, તમે આશીર્વાદ આપો. બાપા કે પૈસાની ખેંચ છે, તમે આશીર્વાદ આપો. જો આટલું બધું જેટલા પણ પ્રોબ્લેમ્સ થાય છે ને, આ સત્પુરુષની વિશેષતા આપણે એ સમજીએ છીએ, એ જેટલા પણ બધા મંડાણ કરે છે ને એટલું ટેન્શન એમને આવે છે નહીં. મોટી ઉંમરે લગભગ છે ને આપણને વિશેષ કંઈ કરવાની ઈચ્છા નથી થતી, કારણ કે પછી છે ને આપણે વિશ્રામ લેવો હોય. બાપા એટ ધ એજ ઓફ 92, 92 વર્ષની ઉંમરે આ સુરતનું અક્ષરધામ એમને આદરેલું છે. તો લોકો જ્યારે નિવૃત્ત થઈ જાય, નિવૃત્તિની પણ એ 60 વર્ષની છે. બાપાને 92 વર્ષ થયા અને નવા નવા વિચારો આવ્યા કરે છે. એકમાત્ર કારણ એ છે
કે લોકોનું કલ્યાણ થાય. બાકી મંદિર નિર્માણનું કાર્ય એવું છે, કોઈ જસ નથી આપતું. આપણે જોઈએ ને કેટલા બધા, એક પહેલાં બહુ મોટા કથાકાર છે અને ઘણા વર્ષો પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મંદિરો આટલા બધા બનાવે, પેલા જાહેરની અંદર વાત કરે કે મંદિરો બનાવવા ના જોઈએ, એના કરતાં શૌચાલયો બનાવવા જોઈએ. બોલો, આ કેટલી બેકાર વાત, આપણને મગજમાં નથી ઘૂસે એવી. એટલે શૌચાલય ક્યાં, મંદિરને ક્યાં શૌચાલય? અને પાછી એને તો એક મંદિર નથી, એક શૌચાલય એને નથી બનાવ્યું. બોલો, ને આવી બધી મોટી મોટી વાતો કરે કેવળ અને કેવળ ઈર્ષ્યાના કારણે. આ જે બધી વાતો છે ને એ બધી એમાંથી ઉત્પન્ન થતી હોય છે. અને આપણે સત્પુરુષ તો જ્યારે આ દિલ્હીનું અક્ષરધામ બન્યું, કેટલી શુભ ભાવનાથી બનાવે છે ને એ આપણે સમજીએ. અને એ વખતે અજય ઉમટ કરીને એક પત્રકાર હતા અને એમને એક લેખ લખ્યો હતો કે તાજમહેલને પણ ટક્કર મારે એવા અક્ષરધામનું નિર્માણ. અને પછી બાપા પાસે ગયા, એમને એવું હતું કે બાપા રાજી થઈ જશે ટાઇટલ જોઈને. ટાઇટલ એવું હતું. અને પ્રમુખ સ્વામી મહારાજ છે ને લેખ જોઈને નારાજ થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજે અજય ઉમટને વાત કરી કે અમે ક્યાં કોઈને ટક્કર મારવા માટે અક્ષરધામનું નિર્માણ કર્યું છે, કે આજ પછી આવું ટાઇટલ ક્યારેય પણ નહીં આપવાનું. એક વાત સમજી રાખો, અમે જે મંદિર બનાવીએ છીએ એ લોકોના જીવનમાં પરિવર્તન આવે, એ લોકો આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરે, એના માટે જ અમે મંદિરો બનાવીએ છીએ. તો જો આવા શુભ હેતુ સાથે મંદિર બનાવે છે, અને આપણે જોઈએ કે જે લોકો સમર્પિત થયા છે એ લોકો ક્યારેય પણ દુઃખી નથી થયા. પેલું નહીં કહેવાય છે ને કે ભગવાન છે ને કોઈનું પણ રાખતા નથી. કે જેટલું પણ આપણે સમર્પિત થઈએ છીએ, ક્યાં યોગીજી મહારાજ વાત કરતા હતા કે આ દેના બેંક છે. અને પરદેશમાં આપણને વિશેષ જોવા મળે કે જે લોકો સમર્પિત થયા છે આજે એ લોકો કેવી રીતે એ લોકોના જીવનમાં સુખ અને શાંતિ છે. તો એ લોકોના જે સંતાનો છે એ લોકોને સત્સંગ આજની તારીખે છે, એ લોકોના સંતાનો સંસ્કારી છે. બાકી અમેરિકામાં કેવી હાલત છે, અમે તો ત્યાં આગળ હતા એટલે જોયું છે. જે લોકોને સત્સંગ નથી ને એની બીજી કે ત્રીજી પેઢી છે એ છે ને ભારતીય જ મટી જાય છે. ભારતીય લિટરલી એને 1% અસ્મિતા તો ના હોય, પણ લગભગ એના લગ્ન કંઈક ધોળી કે કાળી જોડે કરેલા હોય અને પછી ખાલી કહેવા પૂરતું એનું કંઈક આપણું હિન્દુ નામ હોય, બાકી લેશ માત્ર પણ એને અસ્મિતા ના હોય. અહીં ઇન્ડિયામાં પણ ક્યારેય પણ આવતો ના હોય. આવી પરિસ્થિતિ હોય છે. અને એની સામે પ્રમુખ સ્વામી મહારાજ આવા મંદિરો બનાવેલા છે. તો દર વર્ષે લગભગ 10 થી 12 જેટલા સાધકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ત્યાં યુરોપની ભૂમિ ઉપર જન્મેલા, એ લોકોને ગુજરાતી પણ આવડતું ના હોય એવા યુવકો એ સાધુ થવા માટે આવે છે. તો જો સત્સંગમાં આપણી પ્રગતિ થાય છે. તો શ્રીજી મહારાજે આપણને આ વાત સમજાવી. ત્યાર પછી એના પછીનો મુદ્દો શું, આપણે શું સમજીએ છીએ કે એમણે જે સંકલ્પ કરેલો છે કે મારે કલ્યાણ કરવું છે, એના માટે એમણે વિચરણ કર્યું, આપણને લાડ લડાવ્યા, એના માટે એમણે ઉત્સવ સમયા કર્યા, એના માટે મંદિરો બનાવ્યા. હવે એના પછીનો મુદ્દો કે એમને છે ને બહુ જ અદ્ભુત આપણને જ્ઞાન આપ્યું. મહારાજે મધ્યના 28મા વચનામૃતમાં કીધેલું છે કે વેદ, પુરાણ, શાસ્ત્ર ઇત્યાદિ કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે, તે સર્વેનું સાર કાઢીને અમે આ વાર્તા કરી છે. અને પરમ રહસ્ય છે, સારનું પણ સાર છે. અને પછી એમણે વાત કરી કે પૂર્વે જે મોક્ષને પામ્યા છે, જે લોકોનું કલ્યાણ થયું છે, કે હવે જે મોક્ષને પામશે અને હમણાં પણ જે મોક્ષને માર્ગે ચાલી રહ્યા છે તે સર્વેને આ વાર્તા જીવન દોરીરૂપ છે. તો મહારાજે આપણને વાત કરી કે એમણે જે વચનામૃતો ઉદ્બોધ્યા છે ને, વચનામૃત એટલે શું? વચનરૂપી અમૃત. કે આ અમૃત એવું છે કે જે આપણને અમૃતત્વ આપે છે, એટલે કે આપણું કલ્યાણ કરે છે. તો એમાં મહારાજે મધ્યના 60મા વચનામૃતમાં વાત કરેલી છે કે જેટલા પણ વિક્ષેપો આપણા જીવનની અંદર આવે છે એનું નિવારણ કેવી રીતે થાય? તો કે પહેલી વાત સાંખ્ય જ્ઞાને કરીને, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. કે એક દિવસ આપણે બધાએ મરી જવાનું છે. જો ધોરાજીમાં એવી એક પણ વ્યક્તિ છે કે જે 150 વર્ષની ઉંમર એની થઈ હોય છે? આપણને ખ્યાલમાં છે લગભગ 100 વર્ષવાળું પણ કોઈ નહીં હોય. હવે જેવી રીતે 100 વર્ષ પહેલાં જન્મેલી વ્યક્તિ અત્યારે નથી, એવી રીતે 100 વર્ષ પછી
આપણામાંથી કોઈક હશે? લાગે છે કે કોઈક હશે? આ નાનું ટેણીઓ છે ને એ પણ નહીં હોય, ફિક્સ જ છે ને. અને જેને લાગતું હોય ને એ બહુ સિરિયસ પ્રોબ્લેમ કહેવાય. એને છે ને ડૉક્ટરને બતાવવું જોઈએ કે મને એવું લાગે છે કે 100 વર્ષ પછી હું આ પૃથ્વી ઉપર હાજર રહેવાનો છું. પ્રોબ્લેમ કહેવાય. પણ જો 100 વર્ષ પછી કદાચ આ જ જગ્યાએ પારણ થતી હોય, થશે જ, કારણ કે આપણે તો યાવત ચંદ્ર દિવાકરો સુધી આ બધું છે. પણ એમાં શ્રોતા કે વક્તા આપણામાંથી કોઈ હાજર નહીં. આખો નવો ફાલ હશે, નવા જ બધા હશે. શ્રોતા પણ નવા હશે અને વક્તા પણ નવા હશે. તો મરવાનું સતત અનુસંધાન. એક વખત જનક રાજા પાસે કાશીના 2 વિદ્વાનો ગયા અને જનક રાજાને પૂછ્યું કે તમને બધા વિદેહી કેમ કહે છે? જનક રાજા તો બહુ વિવેકી હતા, પણ આ સમયે એમને ખબર નહીં શું થયું. એમને છે ને એકદમ જ એમના સૈનિકોને આજ્ઞા કરી, આ 2 જણાને પકડીને ફાંસીના ફંદા પર ચડાવી દો. હવે આવું સીધું આવી રીતે આવે એટલે પેલા લોકોની શું હાલત થાય? અને એ લોકો તો જનક રાજાના પગમાં પડી ગયા અને કાલાવાલા કરવા લાગ્યા કે અમે છોડી દો, આ બધું અમારે ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ એ તો ખબર જ નહોતી, પણ કે ભૂલ થઈ ગઈ, અમારે નથી જાણવું તમે વિદેહી છો કે નહીં. જનક રાજાને બહુ વિનંતી કરી. જનક રાજાએ કીધું, તમે આટલી બધી કાલાવાલા બધા કરો છો, કાકલુદી કરો છો, ચલો તમારા માટે છે ને થોડુંક પોસ્ટપોન કરીએ. આવતીકાલે 24 કલાક તમને આપું છું, 24 કલાક પછી તમને ફાંસીના ફંદા પર ચડાવી દઈશું. તમારે તમારા ઘરે લેટર લખવો હોય, ફોન કરવો હોય, ઝૂમ કોલિંગ કરવું હોય, જે કરવું હોય, વિલ કરવું હોય ને, અમુક એ રહી ગયેલું હોય એ બધું તમે પૂરું કરી નાખો. અને પછી પેલા સૈનિકોને કીધું કે આ લોકોને છે ને પેલો VIP ઉતારા છે ને મારો મહેલ જેવો બાજુમાં જ, એમાં એ લોકોને ઉતારો આપજો ને બધું એસીનું ટેમ્પરેચર ને બધું ચેક કરી લેજો. હું મેન્ટેનન્સ ના થાય એમાં પ્રોબ્લેમ હોય, અમુક જગ્યાએ એવું થતું હોય છે. તો કે એ બધું ના હોય, 32 જાતના પકવાન એમના માટે મોકલજો 3 ટાઈમ. અને કીધું કે આજુબાજુમાં પેલા બગીચા બતાવજો, પેલા પ્રાણી સંગ્રહાલય છે એ બધું બતાવજો. અને પેલા લોકોને બધાને મોકલ્યા તો ખરા 2 જણાને. 24 કલાક પૂરા થયા અને પેલા સૈનિકો પેલા 2ને પકડી લાયા. જનક રાજા કે બસ હવે ચડાવી દો. પેલા ફરીથી કાકલુદી કરવા લાગે કે ભાઈ સાહેબ અમને છોડો, અમે ભૂલ શું કરી એ તો તમે કહો કે એમને મસ્ત સીધા ફાંસી પર. જનક રાજા કે ના કે ચડાવી દો. પેલા લોકોએ બહુ કાકલુદી કરી એટલે જનક રાજા કે તમારા માટે છે ને એક સ્પેશિયલ ઓફર છે. એ પેલી મોલમાં હોય છે ને ડિસ્કાઉન્ટ ઓફર, તો કે તમારા માટે એક એવી ઓફર છે કે તમારે દૂધનો કટોરો લઈને આખી મિથિલામાં ફરવાનું. તો કે બરાબર. પછી કે બસ એટલું જ કે ટીપું નીચે ના પડવું જોઈએ. જો ટીપું નીચે પડ્યું દૂધનું, આ જે તલવાર છે ને સૈનિકોની એ તમારી સગી નહીં થાય. પેલા લોકોએ વિચારે કે અઘરું છે પણ એટલીસ્ટ ટ્રાય તો કરીએ, સીધું ચડી જવાનું ફાંસી પર. એટલે પછી એ લોકો આખા મિથિલામાં નીકળ્યા અને પછી સહી સલામત પાછા આવ્યા. અને એ લોકોએ શું કર્યું, દૂધનો કટોરો છે એ ટેબલ ઉપર મૂક્યો અને સીધા જ દોડવા લાગ્યા. એક્ઝિટ લખેલું ને એ બાજુ દોડવા લાગ્યા. આપણે હવે લાંબુ અહીં રહેવું નથી, ફરીથી ક્યાંક ફસાઈ જઈએ. અને જનક રાજાએ પેલા સૈનિકોને એને પકડો, પકડીને લઈ આવો. અને કીધું કે તમારે જાણવું નથી કે લોકો મને વિદેહી કેમ છે? અરે અમારે કશું જાણવું નથી, તમે વિદેહી છો કે નહીં અમારે કશું. હવે જિજ્ઞાસા આખી બધી સમી ગઈ છે કે અમને બસ ખાલી જવા દો. જનક રાજાએ કીધું કે ના પણ મારે જણાવવું છે. ના જો ભાઈ ફરીથી ચડાવી દઈશ. હા વાંધો નહીં ચાલો. અને પછી જનક રાજાએ કીધું કે ચાલો પહેલાં છે ને તમે મને કેટલાક ક્વેશ્ચન્સના જવાબ આપો. તો કે બોલો. તો કે ગઈકાલે જે 32 જાતના પકવાન તમારા માટે મોકલ્યા હતા એમાંથી કઈ આઈટમ તમને અત્યંત ભાવેલી? પેલા કે એ કંઈ નહીં. કેમ? તો કે અમને મૃત્યુ દેખાતું હતું. પછી કે બાજુમાં પેલો બગીચો હતો એમાં બધા છે ને ફોરેનથી પણ બધા છોડવાને બધું લાવેલા અને કેટલા સુંદર સુંદર બધા ત્યાં આગળ પુષ્પો હતા. કયું પુષ્પ ગમ્યું હતું? અરે એક પણ નહીં. તો કે કેમ? કે અમને મૃત્યુ દેખાતું હતું, પુષ્પ ક્યાં દેખાતું હતું? પછી કે પ્રાણી સંગ્રહાલયમાં તમે ગયા હતા તો પેલા ડાયનાસોરને બધા પણ હતા, જોયા હતા? ગમ્યા હતા? અરે કશું જ નહોતું ગમ્યું. કેમ? તો કે મૃત્યુ દેખાતું હતું. કે મિથિલામાં કયું બિલ્ડિંગ તમને સૌથી સારું લાગ્યું? મોલ ઘણા બધા મોટા મોટા બનાવેલા છે લોકોએ. અરે કશું નહોતું ગમ્યું અમને. કેમ? કે મૃત્યુ દેખાતું હતું. જનક રાજાએ વાત કરી
જેવી તમારી 24 કલાક સુધી પરિસ્થિતિ થઈ હતી ને, મારી એવી સ્થિતિ સતત રહ્યા કરે છે. સતત મને આ મૃત્યુનું અનુસંધાન રહે છે. એક દિવસ આપણે મરીને જવાનું છે. કીધું કે એટલા જ માટે મને વિદેહી કહે છે. પેલા લોકોએ કીધું કે પણ પ્રેક્ટિકલ કરાવવાની ક્યાં જરૂર હતી, કે થિયરીમાં પૂરું કરી નાખ્યું હતું. પણ જો મૃત્યુનું સતત અનુસંધાન, હવે એનાથી ફાયદો શું થાય? મહારાજે જે વાત કરી ને બહુ લોજિકલ છે. મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં કીધું છે કે મારે આ ઘડી આ ક્ષણ મરી જવાનું છે. આ ડિપ્રેશનની વાત નથી. હા, મારે મરી જવાનું છે, હવે શું થશે? પણ જો તમને આ અનુસંધાન રહે તો આપણે ક્યારેય પણ ખોટા ધંધા ના કરીએ. નહીં, બધા બાટલીમાં ઉતારીને બૂચ મારે ને બધું થતું હોય છે ને, એ બધામાં તમે અટકી જાઓ કે જ્યારે મારે કશું જ લઈને નથી જવાનું, તો આ ખોટા ધંધા કરીને ક્યાંથી હું છટકીશ? અને જે કરવાની વસ્તુ છે એ બધી થયા કરે, ભગવાનનું ભજન. અને જ્યારે આપણા જીવનમાં ઝટકા આવે, ઝટકા તો આવવાના જ છે. રેખામાં રહ્યો છે અડોડ બિંદુઓનો ફાળો, સંસાર બીજું કંઈ નહીં પણ સમસ્યાઓનો સરવાળો. સમસ્યાઓ તો આવવાની છે, પણ એવા સમયે તમને છે ને આ સાંખ્ય વિચાર એ દ્રઢ હોય તો તમે એને બેર કરી શકો, એ ઝેલી શકો. બાકી લોકો ડિપ્રેશનમાં જાય છે ને આપઘાત પણ કરે છે. તો સાંખ્ય જ્ઞાનની વાત થઈ. બીજી વાત મહારાજે કરી કે પરમાત્મા જ્ઞાન. મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં વાત કરેલી છે, કરતાપણાની વાત છે. કારણ કે પરમાત્મા જ્ઞાન એટલે શું? કે ભગવાનનું અસ્તિત્વનો સ્વીકાર કરો, અને ખાલી અસ્તિત્વનો સ્વીકાર કરો ને એવું નહીં. એવું તો આ પેલા જે અમેરિકાવાળા છે ને એ લોકો પણ કહે છે કે ઇન ગોડ વી ટ્રસ્ટ, કે ભગવાનમાં અમે માનીએ છીએ. તો ભગવાનમાં માને છે, બરાબર છે, પણ એની પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે? તો કે પ્રેક્ટિકલ એપ્લિકેશન એ છે કે તમે ભગવાનને સર્વ કરતા હરતા સમજો. મહારાજે પ્રથમ 27માં વાત કરેલી છે કે જેની રાખી પૃથ્વી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, અને સૂર્યચંદ્ર છે એ ઉદયસપણાને પામે છે. પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તારામંડળ જેનું રાખ્યું સ્થિર રહેલું છે, અને ચંદ્રમાની કળા એ વધે ઘટે છે, અને જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને હાથ પગ નાકાનાદિક ઇન્દ્રિયો થઈ આવે છે. એ બધું જ આમાં છે ને મહારાજે ઘણું બધું કહી દીધેલું છે. જેટલું પણ તમને નજર સામે દેખાય છે ને એ બધી વાત આમાં આવી ગઈ. અને પછી મહારાજે વાત કરી કે બધું જ મને મળે એવા જે ભગવાન એ વતે થાય છે. હવે આમાં આપણે થોડુંક ઊંડું ડ્રિલિંગ કરીએ કે મહારાજ આપણને શું સમજાવવા માંગે છે. તો આપણે ચાલો કલ્પના કરો કે આપણા બધાને છે ને જંગલમાં ફરવા જવાનો શોખ છે. હવે ગરડાઓને લગભગ પતી ગયો હોય છે, જુવાનિયાઓને હોય છે, પણ આપણે કલ્પના કરો કે આપણે બધા જુવાન છે અને આપણે છે ને એમેઝોનના જંગલમાં ટ્રેકિંગ કરવા જવાનું છે. એમેઝોનના એટલે અહીંના પેલા આ ગિરનાર કરતાં બધા ગાઢ જંગલો છે ત્યાં, અને ત્યાં આગળ આપણે એક જંગલમાં પ્રવેશ કરવાના તૈયારીમાં છે. અને એ જ વખતે આપણને કહેવામાં આવ્યું કે આ જંગલ એવું છે કે અત્યાર સુધીમાં એક પણ માણસે એમાં પ્રવેશ કરેલો નથી. યુ આર ધ ફર્સ્ટ વન, નોટ કે યુ આર ધ વન ઓફ ધ અર્લી બર્ડ્સ, કે અમુક શરૂઆતના વખતમાં જનારા લોકોમાં તમે છો એવું નથી. તમે પહેલાં છો આ જંગલમાં પ્રવેશ કરવાવાળા. અને આપણે જે બધા 300-400 જણા ભેગા થયા છે અત્યારે, એ બધા ત્યાં આગળ ટ્રેકિંગ કરતાં કરતાં અંદર જઈએ છીએ. 5 દિવસ સુધી ચાલ્યા, અને નાના મોટા નદી નાળાને બધું આવ્યું, અને આપણે બધી તૈયારી હતી, આખું બધું નાવડીઓને બધું આપણે રાખેલું, અને બધું ક્રોસ કરતાં કરતાં અંદર ગયા. 5 દિવસના અંતે લગભગ આપણે 60 કિલોમીટર ચાલી ગયા, અને પછી આપણે એક નાની 10 બાય 10 ફૂટની ઝૂંપડી જોઈ. ચલો, આ ઝૂંપડીને જોઈને આપણને શું વિચાર આવશે? આપણને શું કીધેલું છે કે અહીંયા આગળ એક પણ માણસે પ્રવેશ કરેલો નથી. છતાં પણ આ ઝૂંપડીને જોઈને શું વિચાર આવશે? કે કોઈક માણસે જ આ ઝૂંપડી બનાવી હશે. જો આપણને એવા વિચાર નહીં આવે, કેટલાને એવા વિચાર આવે કે એક બહુ મોટું વાવાઝોડું આવ્યું હશે, અને બધી ધૂળની ડમરીઓ ઉડી હશે, અને એક જગ્યાએ ઢગલો થઈ ગઈ, પછી પાછું વાવાઝોડામાં અમુક પેલા ઝાડવા હોય ને, ઝાડવાની ડાળખીઓ બધી એવી રીતે ઊભી પડી કે બધા થાંભલા બની ગયા ઝૂંપડીના, અને પછી પર્વત ઉપરથી બધા પથ્થરો એવી રીતે ગબડ્યા કે બધા દિવાલો બની ગઈ, અને ભાઈ ફરીથી બધું પાછું વાવાઝોડું આવ્યું, અને બધા જે ડાળખા છે એવી રીતે પડ્યા,
કે ઝૂંપડીનું છે ને સીલિંગ બની ગયું. આવા વિચાર આવે આપણને. અથવા તો એવું થાય કે અહીંયા આગળના કંઈક વાઘસીનું કંઈ ઠેકાણું નહીં, આ બધાની ઉત્ક્રાંતિ થઈ ગઈ હોય. ને બોલો ચાર્લ્સ ડાર્વિને આપણને થિયરી આપી છે, બેકર થિયરી છે, એ આપણે માનતા નથી. આપણે હિન્દુ ધર્મમાં એનો સ્વીકાર નથી. આપણે તો 84 લાખ યોનીને પહેલેથી સ્વીકારેલી છે. પણ આપણને એવા પણ વિચાર નહીં આવે કે અહીંના બધા વાઘ સિંહ અથવા તો આપણે પેલા નજીકના બધા સંબંધીઓ છે ને, વાંદરાઓ નજીકના કહેવાય છે, કે એ લોકોની કંઈક ઉત્ક્રાંતિ થઈ ગઈ હોય અને એ લોકોએ ઝૂંપડી બનાવી હોય. જ્યારે પણ આપણે ઝૂંપડીને જોઈએ આપણને એક જ વિચાર આવે કે આ ઝૂંપડી છે એ માણસે બનાવી હશે. હવે જો એની અંદર પણ આપણું આટલું લોજિક દોડતું હોય તો આપણે વિચારો કે મહારાજે જે આશ્ચર્યની વાત કરી આ વચનામૃતમાં, કેટલા બધા આશ્ચર્ય છે. દાખલા તરીકે તમે જુઓ કે સમુદ્ર, હવે એમાં બે વસ્તુ હોય છે જે આપણને ઉપયોગી હોય છે, પાણી અને મીઠું. હવે મહારાજે સૂર્ય બનાવેલો છે, એટલા ડિસ્ટન્સે બનાવેલો છે કે જેથી કરીને આપણે પૃથ્વી ઉપર ટકી શક્યા. જો થોડો દૂર સૂર્ય હોત ને તો પણ ટકી ના શકત, ને નજીક હોત ને તો પણ એ શક્ય નહોતું. પણ એમાં પાણીનું બાષ્પીભવન થાય અને મીઠું નીચે રહી જાય. જરૂર બંનેની છે પણ બે ભેગાની જરૂર નથી. આપણે એવું છે કે મીઠાની પણ જરૂર છે ને મીઠા પાણીની પણ જરૂર છે, પણ એ બંને ભેગું થાય ને કશામાં કામમાં નથી આવતું. તો પાણીનું બાષ્પીભવન થાય સૂર્યના કિરણો દ્વારા અને બધા વાદળો બંધાય, મીઠું પાણી આપણને મળે. અને એ વાદળો પૃથ્વી ઉપર આવીને જમીન ઉપર આવીને એટલા બધા ઘણી વખત તો ગરજે ને વરસે આખું પૂર આવી જતું હોય છે. આવે છે ને, અબજો લીટર પાણી ભગવાન અધ્ધર હવામાં રાખે છે. હવે આપણે ખાલી અડધો લીટર પાણી અધ્ધર હવામાં રાખો શક્ય છે? હવે આ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય. આપણે ખાલી સવારે નાહવા ગયા હોય અને પાણી બંધ થઈ જાય, કેટલી બૂમાબૂમ થાય છે બધું, નહીં? મહારાજ જો ભગવાન જો કોક બંધ કરી દે તો 10 વર્ષ સુધી કે એક પણ વાદળ જ ના આવે પૃથ્વી પર, શું હાલત થઈ આપણી? તો આ જે વાદળો છે બધા જમીન ઉપર આવે અને વરસે. હવે જમીનની અંદર કેવી ચમત્કૃતિ મૂકેલી છે. તમે છે ને આ બાજુ આંબો વાવો અને 10 ફૂટ દૂર લીમડો વાવો, અને પછી આંબામાંથી શું મળે આપણને? કેરીઓ મળે, ગળી હોય બધી, અને પેલામાંથી લીમડામાંથી બધા પાંદડા હોય, કેટલા બધા કડવા હોય. હવે જો કડવાશ અથવા તો મીઠાશ છે ને એ જમીનમાં તો છે નહીં. હવે એક જ સરખી જમીન, એક જ સરખું પાણી અને એક જ સરખું ખાતર, પણ છતાં પણ આવા પ્રકારનું વૈવિધ્ય એ બંને વૃક્ષોમાં જોવા મળે. અને ત્યાર પછી કે બંનેની અંદર આવી રીતે વૈવિધ્ય જોવા મળે. આપણે 3 જુદા જુદા પેલા છોડવા વાવીએ, ગુલાબ, મોગરો અને ગલગોટો. હવે ત્રણેયના રંગ જુદા હોય અને ત્રણેયની સુગંધ જુદી હોય. હવે જમીન અથવા તો ખાતરમાં એવી સુગંધ પણ નથી અને એવો રંગ પણ નથી, પણ છતાં પણ ભગવાન કેવી બધી આ ચમત્કૃતિ મૂકેલી છે. એનાથી આગળની વસ્તુ એ તો બહુ જબરજસ્ત છે. આપણે રોજ સવારે ખાડે જઈએ છીએ ને, આમાં તો કોઈ ના નહીં પાડે, નહીં? મંદિરે કેટલા આવે છે તો બધા ના પાડવાવાળા ઘણા બધા હોય, પણ ખાડે તો બધાએ જવું પડે. હવે ઘણા બધા ખેતરમાં ખાડે ગયા હશે, અઠવાડિયા પછી તમે ત્યાં આગળ જાઓ, આપણો ખાડો હોય, શું થાય? જે મળ હોય તે આખું ડીકમ્પોઝ થઈને માટી બની જાય છે. કોઈ દિવસ વિચાર કર્યો છે કે આ ભગવાને કેટલું મોટું આગળ આ તંત્ર ગોઠવેલું છે? હવે વિચારો કે આ જે મળ છે ને એ ડીકમ્પોઝ થઈને માટી ના બનતું હોત તો શું થાત? શું હાલત થાત? આખી પૃથ્વી કેટલી ગંધાતી હોત. કારણ કે ખાલી આપણા મળ નથી હોતા, કૂતરાને, ગધેડાને, પેલી બકરીની લીંડીઓને બધું ત્યાંનું ત્યાં પડી રહે અને ડીકમ્પોઝ થઈને માટી ના બનતી હોત. આપણને ખબર પણ નથી, પણ ભગવાને આ ચમત્કાર મૂકેલો છે આ પૃથ્વી ઉપર. તો સૌથી પહેલી વસ્તુ છે કે આ જેટલું પણ કાંઈ તમને દેખાય છે ને એ બધાના કરતા ભગવાન છે. બીજી વસ્તુ કે જે કરતાપણું છે ને એ ખાલી આ જગતની સૃષ્ટિ પૂરતું મર્યાદિત નથી રાખવાનું, પણ એને આગળ લઈ જવાનું છે. ક્યાં સુધી? તો કે આ જગતમાંથી આપણા વ્યક્તિગત જીવન સુધી લાવવાનું છે. મહારાજે અંત્યના 13મા વચનામૃતમાં કીધેલું છે, એમણે વાત કરી કે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. ભગવાનની ઈચ્છા એ જ, એટલે કે આપણા વ્યક્તિગત જીવનમાં પણ
જેટલી પણ ઘટનાઓ ઘટે છે એ બધી જ ઘટનાઓના કરતા કોણ છે? તો ભગવાન છે. અને આપણને સત્પુરુષોના જીવનમાં જોવા મળે. પ્રમુખ સ્વામી મહારાજ 1974ની સાલમાં જ્યારે આફ્રિકા ગયા હતા, એને એ પ્લેનમાં પાછું આવવાનું થયું હતું. ત્યાં કંઈક ગેરસમજ થઈ હતી, એટલે પછી તો 64 દિવસ પછી બાપા ત્યાં ગયા હતા, અને પછી તો એમનું ત્યાં સન્માન નહીં થયું હતું. પણ એક વખત તો એવું થયું હતું કે એમને પાછું આવવાનું થયું હતું. હવે એ પ્લેનમાં પાછું આવવાનું થાય, કોઈ પણ વ્યક્તિને કેવું ડિપ્રેશન આવી જાય. કારણ કે આપણા જેવું નથી. આપણને કોઈ કાકો ઓળખતો નથી હોતો, અને છતાં પણ એવું થાય છે. અમેરિકાના વિઝા લેવા મુંબઈ જાય અને વિઝા ના મળે ને, પેલો અઠવાડિયા સુધી પાછો ના આવે, એના મિત્રોને ત્યાં અમદાવાદ ક્યાંક રોકાઈ જાય. અને એની સામે પ્રમુખ સ્વામી મહારાજ એને પ્લેનમાં પાછું આવવાનું થયું હતું. અને એ વખતમાં કોઠારી બાપાને ડાયરી આપી કે તમે કંઈક લખી આપો. હવે એમની પણ સ્થિતિ કહેવાય, આવા સમયે ડાયરી આપી. અને કોઠારી બાપાને ડાયરી આપી તો પ્રમુખ સ્વામી મહારાજે એમાં લખ્યું કે ભગવાનની મરજી હોય એ પ્રમાણે થાય છે, કે ભગવાનની મરજીમાં આપણે પણ રાજી રહેવું. હવે આ ખાલી લખેલું ને એવું નહોતું. બીજા દિવસે બધા હરિભક્તો આવ્યા અને એ બધા છે ને બાપાને જોઈને એકદમ રાજી થઈ ગયા કે બીજા સ્વરૂપે દર્શન આપે છે બાપા. અને પેલા વિવેક સ્વામી હમણાં સારંગપુર આવ્યા હતા, એ આ પ્રસંગનું વર્ણન કરે. એ કે મેં કીધું ચૂપ, કે બીજા સ્વરૂપે બાપા, હું ક્યાંથી બીજા સ્વરૂપે હોઉં, કે હું પાછો આવેલો જોયે છે કે નહીં મને? વિવેક સ્વામી એ વાત કરે. પણ આવી હાલત હતી. અને બાપાએ છે ને બીજા દિવસે જે પ્રથમ 74 વચનામૃતનું નિરૂપણ કર્યું, એટલો બધો બ્રહ્માનંદ કરાવી દીધેલો સભામાં. એની તો ઘણા વર્ષો પછી આપણને ઓડિયો મળેલી, અને પછી આપણે વિડીયો પણ બનાવેલો છે, કદાચ આપણે જોયું પણ હશે. પણ આપણને સહેજ પણ એવું ના લાગે કે આગલા દિવસે આવી કોઈક ઘટના ઘટેલી. બાકી શું થાય? ચલો બાપાની જગ્યાએ આપણે હોઈએ ને તો આપણને વિચાર આવે, બાપા છે ને આ પહેલી વિદેશ યાત્રા હતી ગાદી પર આવ્યા પછી. તો કે બહારના લોકો તો બરાબર છે કે આપણું ખોદશે, પણ જે આપણા સત્સંગી છે એ લોકોને પણ મનમાં એવું લાગશે કે જેવું ઐશ્વર્ય, જેવું દૈવત એ યોગીજી મહારાજમાં હતું ને, એવું કે પ્રમુખ સ્વામી મહારાજમાં નથી. ને એનું ડિપ્રેશન હોય પાછું કે આપણા બધા સત્સંગી મારા માટે શું વિચારશે. અને એની સામે પ્રમુખ સ્વામી મહારાજ છે એ તો અહીં આગળ સારંગપુરમાં ફૂલદોલ કરવા આવ્યા હતા. તો બધા મંદિરોએ દર્શન કરતાં કરતાં આવે. વિવેક સ્વામી કે અમને એટલી શરમ લાગે, જૂના મંદિરે બધા ગયા હતા. અને પાછા અમુક લોકો તો હોય તો બધા છે ને એકબીજાને કે આ છે ને પેલા જે પાછા આવ્યા ને એ છે કે, તો કે અમને શરમ લાગે. જો બધા પ્રોબ્લેમ એમના જીવનની અંદર આવેલા છે, કેટલો બધો બધી રીતે વિરોધ થયો છે, પણ છતાં પણ એમને ડિપ્રેશન નથી આવતું, કારણ કે ભગવાન સર્વ કરતા હરતા છે. અને એનાથી પણ આગળની વસ્તુ શું છે કે ભગવાન જે કરે છે ને તે સારા માટે કરે છે. અને આ ખાલી આપણા સંપ્રદાયની રીતે નહીં, પણ બહાર પણ આવા પ્રસંગો જોવા મળે છે. દાખલા તરીકે ડૉક્ટર APJ અબ્દુલ કલામ, એમને પાયલોટ બનવું હતું અને એની એક્ઝામ આપવા માટે દેહરાદૂન ગયા હતા ઘણા વર્ષો પહેલાં. એ જુવાન હશે ત્યારે. અને એ વખતમાં શું થયું, એમનો 7મો નંબર આવ્યો અને પહેલાં 6 જણાને લેવાના હતા, કેન્સલ થઈ ગયું, મૂંઝાઈ ગયા. અને પછી ત્યાં આગળ ઋષિકેશની અંદર શિવાનંદ સ્વામીના આશ્રમમાં ગયા, એમને મળ્યા. અને શિવાનંદ સ્વામી વાત કરી કે જો આ જે થઈ ગયું ને એ તો તારા હાથમાં હતું નહીં, હવે જે વસ્તુ તારા હાથમાં છે એના પર ફોકસ કર. અને પછી એમણે મહેનત કરી, વૈજ્ઞાનિક બન્યા, રાષ્ટ્રપતિ બન્યા, 3 પાંખના વડા બની ગયા. પેલી છે ને બધી આર્મી, નેવી અને એરફોર્સ, 3ના વડા કોણ કહેવાય? રાષ્ટ્રપતિ કહેવાય. હવે જો પાયલોટ બન્યા હોત તો કેટલા પ્લેનના વડા બનત? 1 પ્લેનના, અને વડા તો ના કહેવાય. અને એની સામે 3 પાંખના વડા બની ગયા. તો શરૂઆતની અંદર જ્યારે એમના જીવનમાં એવી ઘટના ઘટી હશે ત્યારે ડિપ્રેશન જેવું લાગ્યું હશે, પછીથી લાગ્યું કે જે થયું ને તે સારા માટે થયું. સ્ટીવ જોબ્સ, એક વ્યક્તિને એમને હાયર કર્યો એપલમાં, અને પછી એવું વાતાવરણ પહેલાં ઊભું કર્યું કે જેટલા પણ ટ્રસ્ટીઓ હતા ને એ બધા જ પેલી વ્યક્તિના પક્ષમાં ભળી ગયા અને સ્ટીવ જોબ્સને એપલમાંથી બહાર ફેંકી દીધો હતો. બોલો કેવું ડિપ્રેશન. અને ડિપ્રેસ થયા હતા. અને એમણે વાત કરી કે 6 મહિના સુધી મને કશું સૂતું નહોતું, શું કરવાનું. અને પછી મને તો એવું લાગ્યું કે સિલિકોન વેલી છોડી દઉં. પછી મને વિચાર્યો કે જે વસ્તુ મને ગમે છે ચલો એના પર તો ફોકસ કરું. અને પછી એમણે એના ઉપર ફોકસ કરવાનું ચાલુ કર્યું. અને નેક્સ્ટ અને પિક્સર એ 2
કંપનીની સ્થાપના કરી અને એમાં પણ પિક્સરે એક બહુ જ ફેમસ એનિમેશન મૂવી બહાર પાડ્યું, ટોય સ્ટોરી. ત્યારથી એનું માર્કેટ ઊંચકાયું. અને નેક્સ્ટ હતી એની પાસે એક એવી ટેકનોલોજી હતી કે જે એપલવાળાને એની જરૂર પડી, સમાધાન થયું અને સ્ટીવ જોબ્સ છે એ પાછા એપલમાં આવી ગયા. હવે જો દુનિયાના લોકોને એવું લાગતું હોય કે ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે, તો આપણા માટે તો ગુણાતીતાનંદ સ્વામી વાત કરેલી છે, દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. તો આપણું તો સારું જ કરે છે. કેવી રીતે? તો બે રીતે આપણે સમજીએ. મહારાજે પ્રથમના 70મા વચનામૃતમાં કીધેલું છે કે જે પરમેશ્વરનો આશરો કરે છે, આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ. પરમેશ્વરનો આશરો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખવાની વસ્તુ છે. એમણે વાત કરી કે જે પરમેશ્વરનો આશરો કરે છે તો ભગવાન એનું સૂડીનું દુઃખ હોય તે કાંટેથી ટાળી નાખે છે, એટલે કે ડિસ્કાઉન્ટ મળે છે. સૂડીનું દુઃખ એટલે શું? કે ફાંસીએ ચડાવી દે, એવું આપણે સમજો. અને કાંટેથી ટળી જાય એટલે કાંટો વાગે ખાલી, તો ડિસ્કાઉન્ટ તો કહેવાય જ. અને એવું મળેલું છે, આ ડિસ્કાઉન્ટ અને મળે છે, આપણને ખબર નથી પડતી. મહારાજ એક વખત એક ગામમાંથી બીજે ગામ ચાલતા ચાલતા જતા હતા. એક ગાડાવાળો ત્યાંથી પસાર થયો, એટલે પેલા મૂળજી બ્રહ્મચારીએ પેલા ગાડાવાળાને ઊભો રાખ્યો અને કીધું કે આ છે ને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અને કે સર્વોપરી છે, સર્વ કારણના કારણ છે, સદા સાકાર ને પ્રગટ ને બધું આપણે ભણીએ છીએ ને ઉપાસના ચોપડીમાં, એ બધું જ્ઞાન પહેલાંને આપ્યું. પહેલાં એ કીધું કે બરાબર છે, પણ મારે કરવાનું શું છે કે એમને તો રાયડા ગાડામાં બેસાડી દે, ભગવાન છે ને ચાલતા ચાલતા જાય છે. એટલે પછી ગાડામાં બેસાડી દીધા અને આગળ છે ને એક બહુ જ મોટું વડનું વૃક્ષ આવ્યું અને એની નીચે વિસામો ખાવા ગાડું ઊભું રાખ્યું. હવે એ સમયે એક જાન પણ ત્યાં આગળ આવી અને એ લોકો પણ ત્યાં વિસામો ખાવા ઊભા રહ્યા. અને પછી એવું થયું કે કોઈકે પેલું જાનમાં બૂમ પાડી કે આપણો ઘરેણાનો ડબ્બો ક્યાં ગયો, અને બધા શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા મહારાજ પાસે આવ્યા અને મહારાજને પૂછ્યું કે તમે ડબ્બો જોયો? મહારાજે કીધું કે મેં નથી જોયો, પણ આજે અમારા ગાડાવાળો છે ને એને લીધેલો છે. હવે આવું એડ્રેસ આપી દીધું પેલાનું બિચારાનું. અને પેલા લોકો તો સીધા પેલાની પાસે ગયા અને કીધું ચાલ પેલો ડબ્બો કાઢ. શરૂઆત ત્યાંથી થાય ને, સીધું કોન્ફિડન્સ હોય એટલે. અને ડબ્બો કાઢ. પેલો કે કયો ડબ્બો? અરે નાટક કરે છે. અને પછી તો પેલાએ કીધું મને ખબર જ નથી આ કયા ડબ્બાની વાત કરો છો. અને પછી તો પેલાએ કીધું કે આ તમારા કહે છે કે તમારી પાસે છે ને. પછી તો ગરમા ગરમી થઈ અને પછી બોલાબોલી થઈ, ગાડાગાડી થઈ ને, આખા બધા પગથિયા હોય છે. અને પછી મારપીટ ચાલુ થઈ ને, અમુક વખત રોડ ઉપર થતું હોય છે. શરૂઆત આવી રીતે થાય. અને પછી કોઈકે બૂમ પાડી કે ડબ્બો મળી ગયો. અને પછી પેલા બધા નીકળી ગયા ત્યાંથી, પેલાને પડતો મૂકીને. પેલો છે ને મહારાજ પાસે આવ્યો અને મહારાજને કે આ તમારા બ્રહ્મચારી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી છે, સર્વ કારણના કારણ છે, અને કે સદા પ્રગટ છે ને સદા સાકાર. ને મહારાજ કે બરાબર છે, પણ તને પ્રોબ્લેમ શું છે? કે હું છું જ. તો કે પ્રોબ્લેમ એ છે કે તમે ભગવાન તો ઠીક, સજ્જન પણ નથી. તો કે કેમ? કે વગર લેવા દેવાનો મને મારપીટ કેમ કરાવી દીધી? તમને ખબર હતી કે મેં ડબ્બો લીધેલો નથી. મહારાજ એ વખતે વાત કરી, આ લોકો તારા 7 જન્મોના વેરી હતા. 7 જન્મોના વેરી હોય ને 7 મિનિટમાં પૂરું કરી દે, કેટલું મોટું ડિસ્કાઉન્ટ કહેવાય. તો જો આપણને ડિસ્કાઉન્ટ મળે છે, આપણા માટે પ્રોબ્લેમ શું છે? ઘણીવાર છે ને આપણને કાંટો છે ને સૂડી જેવો લાગે છે, એટલા સેન્સિટિવ થઈ ગયા હોય છે. તો આ પહેલી વસ્તુ છે. ને બીજી, મહારાજે મધ્યના 45માં વાત કરેલી છે કે તમારામાં તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એટલે જેટલી પણ વાસના છે ને એ બધી કાઢી લેવી છે. અને એના માટેના એ બધા આયોજનો કરે છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એક મગનભાઈ કરીને હતા ગાના ગામના, અને ભયંકર બીમાર પડ્યા. હવે આ મગનભાઈ બીમાર પડ્યા ને એટલે શાસ્ત્રીજી મહારાજ એમની ખબર કાઢવા ગયા. અને પેલાની ખબર કાઢી અને પેલા મગનભાઈ તો શાસ્ત્રીજી મહારાજ રડવા જેવા થઈ ગયા. અને પછી કીધું કે જો સ્વામી, તમે છે ને મને કાં તો સાજો કરી દો, કાં તો ધામમાં તેડી જાઓ, કે હવે છે ને વધારે મારે સહન થાય એવું નથી. એવી રીતે કાકલુદી કરી. હવે પેલો જો વિકલ્પ આપે તો શાસ્ત્રીજી મહારાજ કંઈક કમ હતા,
એમને વિકલ્પ આપ્યા. એમને કીધું કે તમને છે ને આજે જ તમારો દેહ પડી જાય, પણ પછી 20 જન્મો લેવા પડશે, એટલી બધી વાસના તમારામાં છે. અને એની સામે બીજી એક ઓફર એવી છે કે 20 દિવસ સુધી તમે આ બીમારી સહન કરો અને પછી સીધા જ તમને અક્ષરધામમાં બેસાડી દઉં. બોલો તમારે કઈ વસ્તુ કરવી છે? હવે આપણે હોય તો કઈ ઓફર સિલેક્ટ કરીએ, પહેલી કે બીજી? 20 જન્મવાળી હારી પડે કે 20 દિવસવાળી? 20 દિવસવાળી જ હારી પડે, કારણ કે આખો એક જન્મ પૂરો કરતા લોકો થાકી જાય છે. એમાં તો પેલા આ બધા જેમને સફેદવાળા હાંફી ગયા હશે કે પૂરું થાય તો સારું ને. આખો પ્રોસેસ હોય ને, ભણવા કરવાનું, સત્સંગ કરવાનું ને બધું અઘરું લાગે આપણને. લગ્ન કર્યા પછી તો અમુક તો બિચારા પેલા થઈ જતા હોય છે. તો પેલા મગનભાઈએ પણ શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે આ પેલી 20 જન્મવાળી છે ને એને લોક કરી દો, કે આપણે કરવું છે. અને શાસ્ત્રીજી મહારાજે કીધું કે સારું, ચાલો 20 દિવસ પછી તમે ધામમાં જશો. અને મગનભાઈ એ ધામની અંદર બેસી ગયા. પણ જો આપણે સમજવાનું શું છે કે આપણી વાસના ટાળવા માટેના આયોજનો થતા હોય છે. ક્યારેક એવું પણ આપણને લાગે કે આપણે આટલા બધા સારા છીએ, છતાં પણ આપણા જીવનની અંદર જ કેમ આટલા બધા પ્રોબ્લેમ આવે છે, નહીં? ઘણીવાર એવું થાય કે હરિભક્તોના જીવનમાં વધારે પ્રોબ્લેમ આવતા આપણને જોવા મળે. પણ એનું કારણ શું છે કે આપણો છેલ્લો જન્મ કરવો છે. કારણ કે આપણે જ વારે વારે માંગ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સારંગપુરમાં હતા તો એ વખતમાં છેલ્લા 3.5 વર્ષમાં ખાલી 17 વખત જુદી જુદી રીતે હરિભક્તોએ બાપા આગળ માંગેલું કે બાપા આ છેલ્લો જન્મ ને અને બાપા છે ને લટકું કરે. હવે આપણે તો કદાચ મસ્કરીમાં એમની પાસે આવું બધું માંગી લીધું હોય, સિરિયસ એટલા ના પણ હોઈએ, એમણે સિરિયસલી લઈ લીધેલું છે કે હવે આને છેલ્લો જન્મ કરવો છે ને, હવે એ જ પ્રમાણે બધો સિલેબસ ઘડવો પડશે અને સીધો કરીને લઈ જવો પડશે. એટલે આપણા જીવનની અંદર ક્યારેક કોઈક વધારે પ્રોબ્લેમ આવતા હોય તો સમજવાનું કે આપણો છેલ્લો જન્મ કરવો છે. પણ શ્રીજી મહારાજે આપણને પરમાત્મા જ્ઞાનની વાત કરેલી છે કે ભગવાનને સર્વ કરતા હરતા સમજવા, અને આ સમજીને શું કરવાનું? તો એમનો આશરો કરવાનો. મહારાજે પ્રથમના 33માં કીધેલું છે કે કલ્યાણને અર્થે જેટલા પણ સાધન છે એમાં મોટામાં મોટું સાધન કયું છે? તો કે આશરો કરવાનો. મહારાજે પ્રથમ 61માં પણ આ વાત કરેલી છે કે મૃત્યુ સમય સમુદ્ર જેવો છે, એમાં આત્મનિષ્ઠા કામમાં નથી લાગતી, પણ એમાં ભગવાનનો આશરો કહેતા કે સ્વરૂપ નિષ્ઠા કામમાં આવે છે. તો આપણે આશરો કરવાનો છે. અને એ જ મૂળભૂત વસ્તુ છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને બોધ આપે છે, ક્યારે આપે છે? અર્જુનને જ્યારે ડિપ્રેશન આવ્યું હતું ને, ક્યારે આવ્યું હતું ખ્યાલ છે કોઈને? એને પણ ડિપ્રેશન આવ્યું હતું જ્યારે પેલું યુદ્ધ કરવાનું હતું ને, અને ત્યારે પેલું સામેનું સૈન્ય જોઈને અર્જુન શું કહે છે? સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાયતે ગાંડીવમ સંસ્રતે હસ્તાત. આવી વાત કરે છે. મારા હાથમાંથી ગાંડીવ સરકી રહ્યું છે, મુખ સુકાય છે અને ગાત્રો શિથિલ થાય છે ને શરીર આખું ધ્રુજે છે ને ઘણી બધી વાત કરેલી. લગભગ 2.25 શ્લોક ભરીને આ બધી વાત અર્જુને કરેલી છે. હવે આ કેવી હાલત હતી? તો વર્લ્ડ કપની ફાઇનલ હોય અને રોહિત શર્મા અને પેલો વિરાટ કોહલી ને એ 2 જણા ગયા હોય પીચ ઉપર, અને પછી આ રોહિત શર્મા વાત કરે સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાયતે બેટમ ચ સંસ્રતે હસ્તાત. પેલાને ગાંડીવ સરકતું હતું અને બેડ સરકી જાય છે. કેવી હાલત થાય? કેલા તારા જેવો જો પાણીમાં બેસી જશે ને, બીજા 9 જણા શું કરશે? તમે 2 જો આવી વાતો કરશો તો પછી બીજા લોકોની શું હાલત થશે? હવે આવી હાલત હતી આ અર્જુનની. અને શ્રી કૃષ્ણ ભગવાનને ખબર પડી કે આ છે ને બીજો પ્રોબ્લેમ છે. બાકી બીજો હોય ને તો પેલું ગ્લુકોઝના ઇન્જેક્શન આપી દે કે આને બિચારાને બીપી લો થઈ ગયું છે. પણ શ્રી કૃષ્ણ ભગવાને એમને ઉપદેશ આપવાનો ચાલુ કર્યો. 18 અધ્યાય સુધી ઉપદેશ આપ્યો. 18 અધ્યાય. અને ઘણા બધા તર્ક આપેલા છે. આપણે ગીતાનો અભ્યાસ કરીએ ને આપણને ખ્યાલ આવે કેટલી બધી વાતો કરેલી છે. એ બધા જ તર્કો આપ્યા. અને છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી સર્વધર્માન પરિત્યજ્ય મામેકામ શરણમ રજ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ વાસુ છે. એમણે વાત કરી કે
તું છે ને તારા મનના માનેલા બધા જ ધર્મોને સાઈડમાં મૂકી દે. કારણ કે અમુક તો લોજિક એવા હતા કે જે છે ને તમને આમ લોજિકલી ફિટ થઈ જાય ને એવા બધા તર્કો આપેલા કે આટલા બધા લોકોનું મૃત્યુ થશે તો પછી શું થશે? કારણ કે 30 લાખ લોકો લડવા માટે ભેગા થયા હતા. કુરુક્ષેત્રના મેદાનમાં 30 લાખ લોકો હતા. ધોરાજીની વસ્તી કેટલી છે? 30 લાખ તો ના જોઈએ, પણ કેટલી છે? 80,000. બોલો, હવે એમાં પાછા લેડીઝને નહીં ગણવાના, નાના ટેણિયાઓને નહીં ગણવાના. મારા ખ્યાલથી આખા અમદાવાદમાં જેટલા પુરુષો હશે ને એ બધાનું ટોટલ 30 લાખ થતું હશે. અને એમાં પણ બચ્ચા પાર્ટી અને વૃદ્ધોને સાઈડમાં કાઢવાના, તો 30 લાખ ભેગા ના થાય. કેટલું મોટું રણ મેદાન હશે. હવે અર્જુન એક તર્ક કેવો આપ્યો, આટલા બધા લોકો મરી જશે તો એ બધાની જે સ્ત્રીઓ હશે ને એ બધી વ્યભિચારિણી બની જશે. વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે એટલે પેલી સ્ત્રીઓની તો કુગતિ થશે. વર્ણશંકર પ્રજા એટલે એમની પણ કુગતિ થશે. અને વર્ણશંકર પ્રજા છે એ લોકો જ્યારે પેલું તર્પણ વિધિ કરશે તે તર્પણ છે ને પિતૃઓ સુધી નહીં પહોંચે એટલે પિતૃઓની પણ અવગતિ થશે. હવે આટલું બધું લાંબુ વિચાર કૃષ્ણ ભગવાન, તને આટલું બધું વિચારવાનું કોને કીધું તું? એના માટે આ 2 સેનાની વચ્ચે લઈને આવ્યો કે આ બધું તું વિચારવા માંડે. અને પછી કૃષ્ણ ભગવાને 18મા અધ્યાયમાં વાત કરી કે સર્વધર્માન પરિત્યજ્ય, કે તું તારા મનના માનેલા બધા જ ધર્મોને સાઈડમાં મૂકી દો. અને જ્યારે અર્જુને વાત કરી કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસી ગત સંદેહ કરીસ્ય વચનમ તવ. એમણે વાત કરી કે ગત સંદેહ કરીસ્ય વચનમ તવ, કે મારા બધા જ સંશયો હવે ટળી ગયા છે અને તમે જે પ્રમાણે કહેશો ને એ જ પ્રમાણે મારે કરવું છે. હવે આ છે ને શરણાગતિ, એનું આમ છે ને એકદમ ઊંચું લેવલ આવી ગયું હતું. અને ખાલી અર્જુન બોલ્યો છે ને એવું નથી. હા, કૃષ્ણ ભગવાને કીધું ને એ પ્રમાણે કરેલું છે. જ્યારે ભીષ્મને મારવાના હતા, હવે અર્જુનને તો કોઈ રીતે મરાય એવું તો હતું જ નહીં. હવે કૃષ્ણ ભગવાન કેવી પેલી ફોર્મ્યુલા લઈને આવ્યા તો કે વચ્ચે શિખંડીને ઊભો રાખીએ આપણે. હવે શિખંડી છે ને એ વચ્ચેનો હતો, વચ્ચે જ ઊભો રાખવાનો હતો ને વચ્ચેનો જ હતો. અને એ વખતે પેલા જે ભીષ્મને એને એવી પ્રતિજ્ઞા લીધેલી કે ખાલી પુરુષ ઉપર જ એ આક્રમણ કરશે. શિખંડીઓ એટલે કંઈક બાણ ચલાવે નહીં. અને પછી અર્જુને કે પાછળ હંતાઈને પેલાને મારવાનો. હવે આવી વાત કરી, બીજો કોઈ હોય ને, કારણ કે અર્જુન તો સ્વાભિમાની યોદ્ધા હતો. આવી રીતે કે હંતાઈને ના મારું, એવું થાય ને કે એના કરતાં તો મરી જવું સારું. અને મરવા માટે તો વારે વારે તૈયાર થતો હતો, એટલે મરવાની એને બીકેય નહોતી લાગતી. પણ આની અંદર જે એની આબરૂ જાય એવું હતું કે ભવિષ્યની પેઢી પણ એવું મારા માટે કહેશે કે ભીષ્મને સાંભી છાતીએ લડી નહોતો શક્યો અને શિખંડીની પાછળ ઊભા રહીને આક્રમણ કર્યું હતું. આવું મારા માટે લોકો કહેશે એવું એને ખબર હતી, છતાં પણ ગત સંદેહ કરીશે વચનમ તવ, કે કૃષ્ણ ભગવાને કીધેલું છે ને તો મારે એ પ્રમાણે કરવું છે. ત્યાર પછી જ્યારે કર્ણને મારવાનો હતો, હવે પેલાને બિચારા ટાયર ફસાઈ ગયું હતું અને એમાં પેલો નીચે ઉતર્યો અને પેલું એનું ધનુષ એને બધું સાઈડમાં મૂક્યું અને ટાયર કાઢવાનો ટ્રાય કરતો હતો. અને કૃષ્ણ ભગવાને કીધું કે એના પર તું તીર ચલાવ. હવે અર્જુન છે ને એ કે આમાં તો બધી યુદ્ધની બધી કલમો આડી આવે છે, કે આમાં પેલા પાસે હથિયાર નથી, બીજી પ્રવૃત્તિમાં જોડાયેલો છે અને કે રથ ઉપર નથી બેઠેલો, કેવી રીતે હું આક્રમણ કરું? અર્જુન કે તું યાર તારી હોશિયારી સાઈડમાં રાખ, કે આ જો પાછો રથ પર ચડશે ને તને ભારે પડશે. હું તને કહું છું ને કે તું તીર ચલાવ. અર્જુને વિચાર ના કર્યો કે ભવિષ્યની પેઢી શું કહેશે, ગત સંદેહ કરીશે વચનમ તવ. તો શરણાગતિ આ છે ને આ કક્ષાએ આપણે પહોંચાડવાની છે કે જ્યારે મહંત સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે કે ઘર સભા કરવાની છે, અરે લોજિકલ નથી લાગતી, અરે લાગે કે ના લાગે, કરીશે વચનમ તવ, કે રવિ સભામાં આવવાનું છે, પરાસભામાં આવવાનું છે, કે શું ફાયદો? એ ફાયદાનો વિચાર જ નથી કરવાનો હતો. કરીશે વચનમ તવ, કે બાળકોને સંસ્કાર આપવાના છે, સત્સંગ દીક્ષા મુખપાઠ કરાવવાની છે, નિત્ય પૂજા કરવાની છે, ઘર મંદિરમાં આરતી કરવાની છે. હવે આ જે બધી નાની મોટી આજ્ઞાઓ થાય છે ને એમાં કોઈ જ પ્રકારનો તર્ક આપણે લગાડવાનો નથી. એની અંદર બસ એક જ વસ્તુ છે કે કરીશે વચનમ તવ,
તો શ્રીજી મહારાજે આ પરમાત્મા જ્ઞાનની પણ વાત એ કરેલી છે. હવે આગળ જે આત્મજ્ઞાનની વાત કરેલી એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.